નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। દર્શક મિત્રો, ચર્ચા છડે ચોકમાં આજે ફરી એકવાર વાત કરી રહ્યા છે, સ્વાસ્થ્યને લગતી બાબત પર ચર્ચા કરી રહ્યા છે અને ખાસ ગહન ચિંતન પણ કરી રહ્યા છે। એટલા માટે કારણ કે સમગ્ર રાજ્યની પરિસ્થિતિ જોવા જઈએ તો સમગ્ર રાજ્યમાં ભલે આપણે વિકાસનું મોડલ તરીકે દેશમાં પ્રસ્થાપિત કરતા હોઈએ, પણ આ વિકાસશીલ ગુજરાતની વાત કરીએ ત્યારે ગુજરાતમાં આપણને નકલીની ભરમાર જોવા મળી રહી છે। નકલી આપણને પોલીસ અધિકારી મળી આવે છે, તો નકલી વકીલ મળી આવે છે, તો નકલી જજ મળી આવે છે, નકલી કોર્ટ પણ મળી આવે છે। આવી સ્થિતિ આપણને ગુજરાતમાં જોવા મળતી હોય તો આ નકલીની ભરમાર વચ્ચે હવે તો હદ થઈ ગઈ, હવે તો અધધ થઈ ગઈ આ હરમાળાની, કારણ કે હવે નકલી આપણને પનીર મળતું થઈ ગયું છે, નકલી ખોરાક મળતું થઈ ગયું છે। આપણે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ આપણને હોટલ રેસ્ટોરન્ટમાં ખોરાકમાંથી પણ આપણને જીવજંતુ મળી આવતા હોય છે, તેને લઈને પણ ઘણા બધા લોકો ફરિયાદ કરતા જોવા મળતા હોય છે। પણ એનાથી પણ આગળ વધીએ તો આપણને 92% જેટલો જથ્થો નકલી પનીરનો મળી રહ્યો છે। એટલે કે રાજ્યમાં હોટલ રેસ્ટોરન્ટની અંદર જે પનીર પીરસવામાં આવે છે તે ભેળસેળયુક્ત પનીર પીરસવામાં આવતું હોય તેવા દાવા કરવામાં આવે છે। રાજ્યમાં ફરસાણ અને મીઠાઈ એસોસિએશન દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે, ખુલાસો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં મળતું જે પનીર છે તે 92% પનીર ભેળસેળયુક્ત જોવા મળી રહ્યું છે। આ એક બાબત પર ચર્ચા કરીશું। સાથે સાથે જ્યારે ખોરાકની જ વાત નીકળી છે, નકલી ખોરાકની પર આપણે ચિંતાને ચર્ચા કરી રહ્યા છીએ, તો બીજી બાબત એ પણ ચર્ચા કરીશું કે બાળકોમાં સૌથી વધારે મેદસ્વીતાનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। એટલે કે મેદસ્વીતાગ્રસ્ત જે બાળકો છે તેની સંખ્યા પણ આપણને વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે, તે ચિંતાજનક બાબત છે। યુનિસેફના એક રિપોર્ટ અનુસાર આગામી સમયમાં 10માંથી 1 બાળક મેદસ્વીતાનો શિકાર બનેલો હોવો જોવા મળી શકે છે, એવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે, એવું એક અવલોકન કરવામાં આવ્યું છે, એક દાવો કરવામાં આવ્યો છે, એક રિપોર્ટ મૂકવામાં આવ્યો છે। તો આજે બંને વિષયો પર ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું, જેમાં બંને વિષયને સાંકળી લેવાનો પ્રયાસ કરીશું કે એક બાજુ નકલીની હારમાળા છે તો બીજી બાજુ સ્વાસ્થ્ય પર ખતરો છે। સ્વાસ્થ્ય પર ખતરાની સાથે સાથે બાળકોનું જે જંક ફૂડ ખાવાની જે હેબિટ છે, આદત છે, એને કારણે ખાસ મેદસ્વીતાનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે। તો આને કેવી રીતે આપણે અટકાવી શકાય છે, તેનાથી કેવી રીતે બચી શકાય છે, તે વિષય પર ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। તો દર્શક મિત્રો, અત્યારે હાલમાં ચર્ચામાં મારી સાથે જોડાયા છે નિલેશભાઈ ધોળકિયા, જેઓ વરિષ્ઠ પત્રકાર છે, જેઓ સ્ટુડિયોમાંથી મારી સાથે ચર્ચામાં જોડાયા છે। નિલેશભાઈ, શરૂઆત આપનાથી કરીશું। અન્ય મહાનુભાવ આપણી સાથે જોડાય તે પહેલાં ચર્ચાની શરૂઆત કરીએ। નિલેશભાઈ, સૌથી પહેલા સવાલ તો એ થાય છે કે રાજ્યમાં એક પછી એક નકલી આપણને અધિકારીઓ મળતા હોય, નકલી પોલીસકર્મી મળતા હોય, નકલી કોર્ટ મળતી હોય, નકલી જજ મળતા હોય, હવે ખોરાક પર એટેક, તો આ કયા પ્રકારની સ્થિતિનું નિર્માણ ગુજરાત રાજ્યમાં જોવા મળી રહ્યું છે કે જ્યાં નકલીની ભરમાર વચ્ચે હવે આપણે ખોરાક પણ નકલી ખાઈ રહ્યા છીએ, એટલે કે ભેળસેળયુક્ત જે ખોરાક લઈ રહ્યા છે, આ કેટલી શરમજનક ચિંતા કહેવાશે? શું કહેશું? તમામ દર્શકોને પ્રણામ। જી, નકલીની વાત ચાલી છે, પણ એ સાથે સાથે શ્રાદ્ધ મહિનામાં અર્પણ તર્પણ સમર્પણ શ્રદ્ધાપૂર્વકનું અસલી હોય એ આપણે સૌની પ્રાથમિકતા હોવી જોઈએ, કારણ કે એ વડવાઓ જ આપણને શીખવી ગયા હતા શું નકલી છે, શું અસલી છે, શું અસલી ખાવાથી શું ફાયદો થઈ શકે, શું નકલી ખાવાથી શું ઘાતક પરિણામો આવી શકે, આપણને સૌને ખબર છે। દર્શકો, ભદ્રેશભાઈ, તમને પેનલિસ્ટને કે નકલી વસ્તુ બધે મળે છે। ઉદાહરણ તરીકે આપણે વાત કરી હતી કે ભાઈ નકલી ખાણી પીણીમાં ગંદકી, ગટર કે ગરોળીના ટુકડા કે એવું બધું મળ્યું, વંદા મળ્યા, પણ આપણે ગ્રાહક તરીકે, વપરાશકર્તા તરીકે ક્યારે એને બેન કર્યું આજીવન? ના। સૌથી પહેલા મોટી વાત એ છે કે સરકાર નથી લેતી દરકાર, જે બનાવે સરકાર, અને એટલા માટે એવો કોઈ વ્યક્તિ પકડાય, ચાહે રાજનેતા હોય, ચાહે ફૂડ ઇન્સ્પેક્ટર હોય, ચાહે એની સિસ્ટમમાં બેસેલો માણસ હોય, એને જ્યાં સુધી પાસા જેવો આજીવન કેદ જેવો કડક કાયદો નહીં આપવામાં આવે તો આ કામ થવાનું નથી। પણ તમે વાત કરી હતી અગાઉ, મને યાદ આવે છે કે જમતી વખતે તો 5 આંગળી ભેગી થઈ જાય છે, ખાતી વખતે 5 આંગળીઓ ભેગી થઈ જાય છે, થોડામાં ઘણું, બિટવીન ધ લાઇન્સ, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ। ને આ બાબતે હવે તમે મેદસ્વીતાની પણ વાત કરી, જ્યારે હું વાલી તરીકે વર્કિંગ કપલ હોય, હું કે મારી પત્ની કામ કરતા હોય અને બાળકો માટે અમે ખાવાનું ઇન્સ્ટન્ટ ફૂડ મગાવીએ કે પેકેટ ફૂડ મગાવીએ કે ઓર્ડર કરીને મગાવીએ, આપણને સૌને ખબર છે એમાં ક્વોલિટી કેટલી હોય, ગુણવત્તા શું હોય, સ્વાસ્થ્યતા કેટલું હોય, સાત્વિકતા કેટલી હોય, છતાંય આપણે જ્યારે બાળકોને કહીએ છીએ ને કે તમે પડીકાના વસની બની ગયા છો, પેક ફૂડના, બનાવનાર આપણે વાલીઓ જ છીએ। પહેલા હું જાગું તો તમને કહી શકું કે હું આવું નથી કરતો। બેઝિકલી વસ્તુ એ છે કે બાળકો મેદસ્વી બની ગયા, એની ઉપર આપણે વાત કરીએ તો આપણી સ્કૂલમાં, આપણી સરકારી શાળાકીય સંસ્થા કે કોલેજની સંસ્થામાં હવે કસરત કે અંગ કસરત કે અંગને ઉપયોગી થાય એવી કેટલી એક્ટિવિટી, રમતો કે પીટી પીરિયડ ટીચર આપણે લઈએ છીએ, નથી લેતા। બીજું, આપણો બાળક 1 કિલોમીટર ચાલીને સ્કૂલે જઈ શકે છે ખરો? ના। એનું કારણ હું પોતે વાલી છું, કારણ કે આપણે એને કેળવતા નથી, વધારે પડતા પેમ્પર કરીએ છીએ, થાબડ ભાણા જેને કહેવાય, એ કરવાથી બાળકોમાં કે સંતાનોમાં કે વિદ્યાર્થીઓમાં
તત્પરતા નથી આવતી કે સ્વાસ્થ્ય સંબંધી વાતો જાણવા નથી આવતા. એને એસીના રૂમમાં રાખીએ છીએ, એને પાણીમાં વરસાદી પાણીમાં રમવા નથી દેતા, એને નદી કિનારે જવા નથી દેતા, એને ધૂળ ઢેફામાં રમવા નથી દેતા. શું કામ? કારણ કે આ જ આપણી બોધી માનસિકતા આપણને નડે છે. મેદસ્વીતાનો એ ભાગ છે. ચોક્કસ. નિલેશભાઈ, અન્ય સવાલ આપણે પૂછી છે. આપણે જે બેદરકારી કીધી કે આપણે પોતે સાચા જાણવાની જરૂર છે. દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરી રહ્યા ત્યારે નિલેશભાઈ એમનો પોતાના મંતવ્ય મૂક્યા છે. એક નજર કરી લે, ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજાવવાનો પ્રયાસ કરીએ કે કેવી સ્થિતિ રાજ્યમાં જોવા મળી રહી છે. રાજ્યમાં નકલીની હારમાળા સર્જાઈ છે તો સ્વાસ્થ્ય પર એક પ્રકારનો ખતરો પણ ઊભો થયો છે. હવે ખોરાક પણ નકલી મળતો હોવાનો એક અહેવાલ સામે આવ્યો છે અને આ અહેવાલને ટાંકીને આપણે ચર્ચા પણ કરી રહ્યા છીએ. રાજ્યમાં ફરસાણ એસોસિએશન દ્વારા પણ ખુલાસો કરવામાં આવ્યો છે કે 92% મળતું જે પનીર છે માર્કેટમાં તે નકલી હોવાનો તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ખુલાસો થયો છે કે 92% પનીર છે તે ભેળસેળયુક્ત મળે છે. નકલી પનીરથી કેન્સર, અલ્સર અને હૃદયમાં બ્લોકેજનું જોખમ પણ હોવાનો અહેવાલ મૂકવામાં આવ્યો છે અને એક હોટેલ રેસ્ટોરન્ટમાં ભેળસેળવાળું પનીર પીરસાતું હોવાનો આ અહેવાલ સામે આવ્યો છે. તો રાજ્યમાં બાળકોમાં વધતું મેદસ્વીતાનું ચિંતાજનક પ્રમાણ પણ આપણને જોવા મળી રહ્યું છે. કેમ વધી રહ્યું છે આ પ્રમાણ, તેની પર પણ ચર્ચા કરી રહ્યા છે. લોકોમાં જંક ફૂડ આરોગવાની આદત નુકસાનકારક હોવાનો એક રિપોર્ટ પણ સામે આવ્યો છે. તો સાથે નકલીનો ખતરો તો બીજી બાજુ બાળકો મેદસ્વીતાનો શિકાર બનતા જોવા મળી રહ્યા છે. યુનિસેફના રિપોર્ટ પ્રમાણે આગામી સમયમાં 10માંથી એક બાળક ગંભીર રોગથી પીડિત હશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે આ રિપોર્ટના આધાર પર. તો ગુજરાતમાં પણ મેદસ્વીતા મુક્ત નિવારણ અભિયાન ચલાવ્યું છે અને હજી પણ આગામી દિવસમાં એક એવી બાબત પણ ઉછીને આવી છે કે ગુજરાત મેદસ્વીતા મુક્ત દેશનું પ્રથમ રાજ્ય બને તેવો રાજ્ય સરકાર દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જોવું રહ્યું કે આ લક્ષ્યાંક ક્યારે પૂરો થાય છે. નકલી પનીરની ઓળખની એક વાત કરીએ તો નકલી પનીર તોડવામાં રબરની જેમ ખેંચાતું હોય છે. આ એક બાબત છે. બીજી બાબત એ છે કે પનીરને તમે પાણીમાં ઉકાળો તો પનીરમાં પાણીમાં ઉકાળવામાં આવશે તો પણ આપને ખ્યાલ આવશે કે નકલી પનીર છે કે એમ, કારણ કે નકલી પનીરનો રંગ અચાનક બદલાઈ જશે. તો નકલી પનીરની ઓળખ માટે નકલી પનીર આર્ટિફિશિયલ સ્વાદ પણ ધરાવતો છે, એટલે સ્વાદની દ્રષ્ટિથી પણ આપ કન્ફર્મ કરી શકો છો કે પનીર અસલી છે કે નકલી છે. નકલી પનીર વધુ ડ્રાય હોય છે તેવું પણ અહેવાલમાં આવ્યું છે કે ઓળખ કરવા માટે નકલી પનીર જે વધુ ડ્રાય આપણને જોવા મળતું હોય છે. તો દર્શક મિત્રો, આ ગ્રાફિક્સના માધ્યમથી અમુક મુદ્દા આપણી સમક્ષ રાખવાનો પ્રયત્ન કર્યો હતો. નિલેશભાઈ આપણી સાથે જોડાયા છે, એમણે મંતવ્ય તેમના મૂક્યા હતા. નિલેશભાઈ કીધું કે વાલીઓ પણ સૌથી પહેલા જવાબદાર છે. પોતે સમજણ ન રાખતા હોય તો બાળકોને કઈ દિશામાં વાળશે. નિલેશભાઈ, પણ એ વાલીઓમાં સમજણ કેમ નથી, એનું કારણ શું? કારણ કે વાલીઓ હોય કે બાળક હોય, એની આસપાસ બધી બાજુ આપણને જંક ફૂડ કે નકલીનું માર્કેટ જોવા મળી રહ્યું છે. ઓપ્શનમાં હોય તો હવાડામાં આવે. બરાબર છે. હું પોતે જ તે ડફોળ હોઉં તો એને મારા દીકરા પાસેથી હું સંસ્કારની અપેક્ષા રાખું એ થોડુંક ગેરવ્યાજબી એટલા માટે છે કે જ્યારે આપણને ખબર છે કે બહારના ફૂડમાં સ્વાસ્થ્ય સારું ન હોય, મોટા ભાગના પેક ફૂડમાં પામોલિન તેલ હોય છે, કેટલું ડેન્જરસ હોય સૌને ખબર છે. પનીર સિવાયની વાત કરું તો ઘી, મટન તેલો, રસાયણો અને એક કઈક કેમિકલ હશે એ બધાથી પુરવાર થયેલી વસ્તુ દુનિયા આખી જાણે છે, છતાંય આપણે એક સો કોલ્ડ મેગા સ્ટોરમાં જઈને માલ ખરીદીએ છીએ. ઇન એડિશન ટુ ધેટ કેટલું દૂધ સાચું, કઈ ડેરી સાચું દૂધ આપે છે, કઈ ડેરી સાચું ઘી આપે છે, એના લેખાજોખા થાય છે ના, કારણ કે એમાં પણ મારું તમારું કહેવાતાઓનું મેળાપીપણું હોય. આ સીધો આરોપ છે અને આરોપ એટલા માટે છે કે આવું વારંવાર થયું છે. તમે હમણાં થોડી વાર પહેલા વાત કરી કે ફલાણા 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 ડમી વસ્તુઓ ગુજરાતમાં મળી રહી છે, ભારતમાં મળી રહી છે. એની ઉપર એક્શન શું? કશો એક્શન નથી લેવાયો, એટલે ખોટી બોલબાલા વધારવા માટે બીજા લોકોને ઉત્તેજન મળે છે. જ્યારે આપણે હાઇબ્રિડ વાળું ખોરાક ખાઈએ છીએ, આજની સિઝનમાં જમરૂખ ન મળવા જોઈએ, પણ આપણે હું તમે જમરૂખ ખાઈએ છીએ, હાઇબ્રિડ છે. આજની તારીખમાં મકાઈ ડોડા મળવા જોઈએ વરસાદ પછી ઓરિજિનલ. એ મકાઈ આપણે અમેરિકન લઈ આવ્યા છીએ. 12 મહિનામાં તરબૂચ મળે, 12 મહિનામાં કેરી મળે, 12 મહિનામાં તમે માગો એ ફૂડ મળે, આઈ મીન ફળ મળે. તો પછી આ હાઇબ્રિડ આપણે પોતે જ ઉત્તેજન આપે છે. જમીનનું સત્વ તત્વ ખેંચી લીધું છે અને એ રીતે કેમિકલના ઉપયોગ કરીને આપણે ખોટું ખાતા રહીએ છીએ. આવું ખબર હોવા છતાં, ઉદાહરણ તરીકે તમને વાત કહું કે ફલાણા રેસ્ટોરન્ટમાંથી મેં મગાવેલી વસ્તુ મને ઓરિજિનલ ન લાગી, ટેસ્ટી ન લાગી, ગુણવત્તા સભર ન લાગી, એમાંથી મને જીવજંતુ મળ્યા, છતાંય હું નકટો, વપરાશ કરતા નકટો વારંવાર એ મગાવે, તો એમાં બીજાને તો દોષ દેવા માટે આપણે જરૂર એ લોકોની રિસ્પોન્સિબિલિટી છે, પણ તમે પોતે કેમ ન જાગૃત થાવ? શું કામ તમે બહિષ્કાર ન કરી શકો? પણ નિલેશભાઈ, ભલે સસ્તું કે ગુણવત્તાયુક્ત ન હોય, આપણે લઈએ છીએ, એ વસ્તુ આપણી સમક્ષ મળે છે, હાજર હોય છે, એટલા માટે કદાચ આપણને વિકલ્પ મળી જાય છે અને એટલે આપણે લઈ રહ્યા છે બધી વસ્તુ. એકવાર હું છેતરાવ તો હું ભોળો કહેવાવ, બરાબર, અને હું વારંવાર છેતરાવ તો હું ભોટ કહેવાવ. હા, યસ. આ એક કોમન સેન્સ છે, ધેટ શુડ કમ ફ્રોમ વિધિન. એ બધામાં હોવી જોઈએ, પણ
કોમન સેન્સ ઇઝ મોસ્ટ અનકોમન થિંગ, વારંવાર હું કહેતો હોઉં હા છું. યસ યસ હવે આ વાત મેં તમને ગુણવત્તાની વાત કરી, સાથે સાથે મેદસ્વીતા વધે છે. મને ખબર છે હા. કે મારા દીકરા દીકરીએ મોબાઈલ ન જોવો જોઈએ, હા. કુદરતી વાતાવરણમાં રહેવું જોઈએ, Yes. ફિઝિકલ ફિટનેસ માટે થોડીક કસરતો કરે, એવી ગેમ રમવી જોઈએ. જી. પણ ના, મારા દીકરાને તો એસીમાં જ રહેવું ફાવે, બહાર જાય તો એને કોઈ ગંદકી આવે, ધૂળ Yes, yes. ચોટી જાય, વરસાદનું પાણી આવે, જી. બીજા ધૂળિયા વાતાવરણમાં રમે, એ મને ગમે નહીં. Okay. હું ને તમે નથી સ્કૂલમાં રમ્યા બિલકુલ. ધૂળિયા વાતાવરણમાં? જી, જી. શું આપણને વાંધો આવ્યો? Yes. મારા પપ્પા કે તમારા પપ્પા કોઈ દી સ્કૂલમાં મૂકવા આવ્યા છે? આપણે પોતે ચાલીને જતા હતા. બરાબર તો છે. આ બધી જે મેન્ટાલિટી આપણા વડીલોએ આપણા માટે જે કરી, આજના સો કોલ્ડ પેરેન્ટ્સ, અભિભાવકો Yes. એના દીકરાને દીકરીઓને બહુ પેમ્પર કરીએ છે. અનફોર્ચ્યુનેટલી એ દીકરા દીકરીઓ બચપનથી માનસિકતા આવી કેળવે છે ને આગળ જતા એ એના દીકરા દીકરીઓને આવું કરતા હોય છે. Okay. એટલે એમને ઓરિજિનાલિટી, સાત્વિકતા કે સત્વ શેમાં છે એ ખબર નથી હોતી. Okay. પરસેવો પાડવો એ પણ એક જાતનો વ્યાયામ છે, જી. એ પણ જાતનું આપણે સ્વાસ્થ્યની ફિઝિબિલિટી. કરતા. પણ આપણે એવું કરવા નથી ઈચ્છતા, Okay. આપણા મા બાપ એવું કરવા નથી ઈચ્છતા. Yes, yes, તો yes. અલ્ટિમેટલી દોષારોપણ તો આપણે ગમે એને કરી શકીએ, બિલકુલ. બટ ચેરિટી શુડ કમ ફ્રોમ વિધિન, Okay. શુડ સ્ટાર્ટ ફ્રોમ માય ઓન હાઉસ. Yes, yes, yes. તો એ મારી રીતે હું શરૂઆત કરું તો હું બીજાને કહી શકીશ. Okay. આ મારી એટલે અહીંયા ઠીક છે. જનતાને, નાગરિકને, લોકોને હું વાત કરી રહ્યો છું. ઓકે, નિલેશભાઈ, બીજા અન્ય મહાનુભાવ પણ આપણી સાથે જોડાઈ ગયા જી. છે. પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે. ડોક્ટર વાછની ભટ્ટ અમારી સાથે જોડાયા છે કે જેઓ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ છે. વાછનીજી, આપનું પણ સ્વાગત છે. અને ડોક્ટર પ્રતિષ્ઠા શ્રીવાસ્તવ પણ જોડાયા છે કે જેઓ ઓબેસિટી ડાયાબિટોલોજીસ્ટ છે. આપનું પણ સ્વાગત છે. આપ ત્રણેયનો મારો અવાજ આવી રહ્યો છે? બિલકુલ. પ્રશાંતભાઈ, આપને પૂછવા માંગુ છું કે જે રીતે નકલીની ભરમાર જોવા મળી રહી છે, હવે આપણે ખોરાક પર પણ નકલીની ચર્ચા કરી રહ્યા છે. નકલી પનીર 92% ભેળસેળયુક્તવાળું મળી રહ્યું, જેવો આપણે નહીં પરંતુ ફરસાણ એસોસિએશનનો પણ દાવો છે. આ નકલીની શું આપણને આદત પડી ગઈ છે ને હવે આ નકલી હજમ થઈ જાય છે એવું આપણે માની લેવું? પ્રશાંતભાઈ. આમ તો આપણે કહેવાય કે અસલી પકડે ગયું છે. જી. જે કંઈ મળે છે, જે કંઈ વેચાય છે, એ બધું એટલે એવું માનવું કે અસલી મળી રહ્યું છે અને હા. આપણે જે નકલી ખાઈ રહ્યા છીએ. કારણ કે એટલી બધી ભરમાર બધી જ વસ્તુની છે. ખાસ કરીને તેલમાં એક એક વસ્તુ એટલે ક્વોલિટી કંટ્રોલ કરીને વેલ્યુ હોવી જોઈએ, જી. એ આપણામાં મરી નથી. એનું કારણ એ છે કે દરેક લાલચ, પોતાનું વ્યાપાર અને આ લોટા જેવું છે કે જી. બધાને કીધું એક લોટો દૂધ નાખવાનું છે, હા, બિલકુલ. તો બધાને એમ થયું કે એક લોટો પાણી નાખીશ તો શું ફેર પડે? જી. પાણી જ નાખ્યું. એમ બધાને એવું કે આમાં આટલું જરૂરી છે, શું ફેર પડે? બીજું, ઇન્ડિયા 140 કરોડની વસ્તી વાળો એવો દેશ છે કે 0 થી લઈ અને મિલિયન કે બિલિયન કે ટ્રિલિયન સુધી તમામ પ્રકારનો બાયર અહીંયા અવેલેબલ છે અને દરેક વસ્તુ, દરેક વ્યક્તિઓ પોતાની રીતે ખપત કરી રહ્યા છે. જી. એટલે જે એની ભક્તિ, શક્તિ અને સગવડ એ પ્રમાણે. અને આપણે તે ખિસ્સામાં 100 રૂપિયા તો આપણે 100 રૂપિયા મોંઘી વસ્તુ ખરીદવા, આપણે 5 રૂપિયા 2 વાળી કરકસર કરીએ, કરવાનો પ્રયત્ન કરીએ. એ લોભમાં આ બધી જ વસ્તુ શક્યતા પર રોગ, મેલ્સ, આજે મસાલા. જી પ્રશાંતભાઈ. પ્રશાંતભાઈ, અન્ય સવાલ આપણે પૂછું છું પણ અહીંયા આપણી સાથે વાછનીબેન જોડાયા છે. વાછનીજી, આપને પૂછવા માંગુ છું કે જે મેદસ્વીતાનું પ્રમાણ વધી રહ્યું છે, એક રિપોર્ટ યુનિસેફનો આવ્યો છે સામે કે જેમાં આગામી સમયમાં 10માંથી 1 બાળક મેદસ્વીતાનો શિકાર બનશે, આ રોગથી પીડિત હશે. આ ખરેખર ચિંતાજનક બાબત માનો છો કે કેમ? અને જો માનો છો તો મેદસ્વીતાનું કારણ શું? કોઈ પણ દેશમાં હું અત્યારે જોઉં તો છેલ્લા 5-10 વર્ષની અંદર જે છે બાળકોમાં 100% જે છે ઓબેસિટીનું પ્રમાણ વધી રહ્યું છે. અને એની પાછળના ઘણા બધા કારણો છે, ઘણા બધા મીથ છે. પહેલી વસ્તુ, જે આપણો પહેલો ટોપિક છે એ પણ આ ટોપિક સાથે સંકળાયેલો છે કે ક્યાંક ને ક્યાંક ફૂડ એડલ્ટરેશન જે છે વધી રહ્યું. હવે આપણે કદાચ પેરેન્ટ્સને એમ પણ કહીએ કે બધું જ તમે ઘરે બનાવો, જી. ચલો તમે વાનગીઓ ઘરે બનાવો, પણ એના જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે, હવે આપણે એમ કહીએ કે પનીર હેલ્ધી છે, પનીરની હું રેસીપી બનાવીને મારા બાળકને, હા, યસ. હવે પનીર પણ આપણે વિચારીએ કે અનહેલ્ધી છે. હવે દરેક ઇન્ગ્રીડિયન્ટ પણ ઘરે બનાવવા અને રેસીપી ઘરે બનાવી ક્યાંક ને ક્યાંક જી. એટલે મોટે ભાગે શું થાય છે કે પેરેન્ટ્સ વર્કિંગ હોય છે, એટલીસ્ટ દે ટ્રસ્ટ ઓન ધ ઇન્ગ્રીડિયન્ટ્સ કે ચલો પછી હું મારા બાળકને છે ઘરે બનાવીને ખવડાવું. જી. હવે જો એમાં પણ ક્યાંક આળસ આવી જાય કે સમય ન મળે, જ્યારે બંને પેરેન્ટ્સ જે છે એ વર્કિંગ હોય, ત્યારે પછી બાળક જે છે કોન્સ્ટન્ટ ફ્લો ઓફ એક પેકેટ ફૂડ્સ અથવા તો જંક ફૂડ્સ તરફ જ્યારે વળી જાય છે, Yes. મોટા ભાગના કિસ્સાઓમાં જે છે ઓબેસિટી લાવે જ છે.
અને આ ફક્ત ઓબેસિટી પૂરતું સીમિત નથી રહેતું. જી, જી, જી. પીડિયાટ્રિક ઓબેસિટી જે છે, જુવેનાઇલ ડાયાબિટીસ થી લઈને બીજા ઘણા જે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ છે તે તરફ લઈ જાય છે. યસ એટલે યસ ખાસ જો તમારું બાળક જન્મ્યું હોય અને 6-7 મહિના સુધી કદાચ ઓવરવેટ હોય તો એ ક્યુટ લાગે છે, પણ પછી જો એવું લાગે કે બાળકનું વજન, એની ઉંમર, એની હાઈટ ના જી. પ્રમાણમાં ઘણું જ વધારે છે, તો એ બાળક જે છે ખરેખર ઓબેસિટીના ગ્રેડ તરફ આગળ વધી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ચિંતાજનક છે. યસ યસ બીજી આગળ એક આપણા સ્પીકર એક વાત કરી કે પેરેન્ટ્સની જેવી હેબિટ હોય એ જ એમના બાળકોમાં આવે છે. એ વસ્તુ સાથે હું 100% સહેમત છું. અચ્છા કે જો તમે જંક ફૂડ ખાતા હશો, તમારું બાળક જે છે તમને સાંભળવા કરતા તમને ઓબ્ઝર્વ વધારે કરે. બરાબર છે તમે એક્સરસાઇઝ નહીં કરો અને બાળકને સલાહ આપશો કે એક્સરસાઇઝ અચ્છા. કરવાની છે તો એ નહીં અનુસરે. બિલકુલ માટે બહુ જ મહત્વની વસ્તુ છે કે પેરેન્ટ્સનું જે બિહેવિયર છે, એમની જે લાઈફસ્ટાઈલ છે, એનું ગ્રેટ ઇમ્પેક્ટ એમના બાળક ઉપર પડતું હોય છે. તો સૌથી પહેલા પેરેન્ટ્સ જે છે હા એમને ચેન્જ થવાની જરૂર છે. ઓકે, ડૉક્ટર પ્રતિષ્ઠા શ્રીવાસ્તવ પણ આપણી સાથે જોડાયા છે, ઓબેસિટી ડાયાબિટીલોજિસ્ટ છે. ડૉક્ટર પ્રતિષ્ઠા, સવાલ મારો એ છે કે આ ખરેખર નકલીની જે ભરમાર છે એ આપણા માટે કેટલી ઘાતક છે અને ઓબેસિટીનું જે પ્રમાણ વધી રહ્યું છે એના મુખ્ય કારણ કયા હોઈ શકે? જો સૌથી પહેલા જો હું વાત કરું ફૂડ અડલ્ટ્રેશનની, તો અડલ્ટ્રેશનના લીધે બે નુકસાન થઈ રહ્યા છે. પહેલી વસ્તુ, જેમ કે આપણે પનીરની વાત કરી, યસ તો આપણે પનીર એટલે કન્ઝ્યુમ કરતા હોઈએ કે ભાઈ વેજીટેરિયનને એમાંથી થોડું પ્રોટીન મળે, જી. એમાંથી થોડું B12 મળે. પણ જો એ જ વસ્તુ અડલ્ટરેટેડ હોય, મિલાવટી સામાન આપણે કન્ઝ્યુમ કરતા હોઈએ, તો પહેલી વસ્તુ તો આપણું ન્યુટ્રિશન કોમ્પ્રોમાઇઝ થઈ રહ્યું છે કે જે બિલકુલ. ધારણ કરીને, જે વિચારીને આપણે એ વસ્તુ કન્ઝ્યુમ કરતા હોય, આપણને એ નથી મળી રહી. એટલે જી. એ મોટો ડ્રોબેક છે. બીજી વસ્તુ, હવે એમાં શું મિલાવટ કરી છે, એમાં કયા પ્રિઝર્વેટિવ્સ યુઝ કર્યા છે, મેદા યુઝ થાય છે, વેજીટેબલ ઓઇલ યુઝ થાય છે, પામ ઓઇલ યુઝ થાય છે, તો એ બધી વસ્તુઓ નુકસાન પહોંચાડે છે. જી હવે આપણે સર્વેની વાત કરીએ તો 83% પનીર આપણા દેશમાં, હમણાં જે નોઈડામાં સર્વે થયો હતો, પછી વચ્ચે પંજાબમાં સર્વે થયો યસ યસ હતો, યસ કે આપણા શહેરની, આપણા ગુજરાતની વાત કરીએ જી. તો ઓલમોસ્ટ 80 to 85% પનીર જે છે એ અડલ્ટરેટેડ છે. પણ એમાંથી 40% તો એવો છે કે જે કન્ઝ્યુમ કરવા જેવો જ નથી, જે ટોટલી અનસેફ છે. જી. એટલે આપણને એનો ફાયદો તો નથી જ મળતો, પણ સામે એનો નુકસાન ઇન ધ ફોર્મ કે એનાથી આપણને અડલ્ટરેટેડ વસ્તુ એટલે મેદા જઈ રહ્યું છે, પામ ઓઇલ જઈ રહ્યું છે, આપણા શરીરમાં વેજીટેબલ ઓઇલ જઈ રહ્યું છે, જી. કે જે આગળ જતા આપણને ડાયાબિટીસ છે, ફેટી લીવર છે, હાર્ટ ડિઝીઝ છે, Yes. ઇનફેક્ટ ઘણા એવા કેમિકલ્સ યુઝ થાય છે કે જે આપણા લીવરને અને કિડનીને ડેમેજ નુકસાન કરે. કરે, બરાબર છે. બીજી વાત તમે કરી ઓબેસિટીની, હા. તો ઓબેસિટી આગળના જે સ્પીકર્સે વાત કરી કે અમુક વસ્તુ લાઇફસ્ટાઇલ થી જ આવે. જી. જે કિડ જોવે, એ જે ઓબ્ઝર્વ કરે, એ ઇમિડિયેટલી શીખે. તમારું છોકરું તમને આખો દિવસ સોફા પર બેસેલું નેટફ્લિક્સ જોતા કે કોઈ બી ફોર ધેટ મેટર કોઈ બી વસ્તુ જોતા Okay. ઓબ્ઝર્વ કરે તો એ જ વસ્તુ શીખે. સ્ક્રીન ટાઈમમાં આજની ડેટમાં તમે જુઓ તો કોઈ બી વસ્તુ, કોઈ નવી રેસ્ટોરન્ટ ખુલી હોય, કોઈ કેફે ખુલી હોય, તો એનું પ્રમોશન તરત થતું હોય. જી આપણા સ્ક્રીનમાં બી ફીડમાં તરત એ વસ્તુ આવી જાય, તો આપણને સાયકોલોજીકલી એ વસ્તુ ટ્રિગર થાય કે મારે આ કેફે કે આ રેસ્ટોરન્ટ ટ્રાય કરવા જેવું. ઓકે which at the same time kids ને બી આપણે એ જ વસ્તુમાં ઇન્વોલ્વ કરતા જઈએ કે ના બેટા આજે આ વીકેન્ડ પર તને અહીંયા લઈ જઈશું, ત્યાં લઈ જી જી જઈશું. જી જી કે ફિઝિકલ એક્ટિવિટી આપણા ટાઈમમાં આપણા પેરેન્ટ્સ આપણને ઇન્ટ્રોડ્યુસ કર્યું, એ હાલ ફિલહાલમાં ઘણા બધા ઘરોમાં નથી જોવા મળતી કિડ્સના બિલકુલ. કેસમાં, હા. જેના લીધે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ થાય છે અને ડાયાબિટીસનો પ્રમાણ બી, ડાયાબિટીસ જે Yes, છે yes. બે ટાઈપના હોય છે, જી. એ બી કિડ્સમાં અર્લી ઓનસેટ જોવા મળે છે, કે બિલકુલ. જે પહેલા 35-40 એ જોવા મળતું જી, હતું, હવે એ બાળકોમાં પણ એજમાં જોવા મળે. 20-25 ની એજ પર Yes, જોવા yes, મળી રહ્યું છે અને એનાથી પહેલા બી જોવા મળી શકે છે આગળ. જી 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 ઓકે, આ ડૉક્ટર પ્રતિષ્ઠા આપે જવાબ આપ્યો અને સવાલ આપણે પૂછીશ, પણ ડૉક્ટર ઉદય ટીલાવટ અમારી સાથે જોડાયા છે કે જેઓ પ્રેસિડેન્ટ જીડા દાહોદના છે. આ ડૉક્ટર ઉદય, આપને મારો અવાજ આવી રહ્યો છે? બિલકુલ બિલકુલ. અચ્છા ડૉક્ટર ઉદય, મારો સવાલ એ છે કે આપણને આદત પડી ગઈ છે કે આપણે પોતે સ્વીકારતા થઈ ગયા છે કે આપણી આસપાસ બધું નકલી જ મળવાનું છે અને એ જ ખાઈશું તો હજમ થઈ જ જશે, કારણ કે આપણી હોજરી સારી છે, મજબૂત છે. ઘણું બધું આગળના સ્પીકરે કીધું છે. હા એમાં બે વસ્તુ છે. એક તો પનીર કુદરતી વસ્તુ જ નથી, બિલકુલ. અને આપણે ખાવાનું કેમ ચાલુ કર્યું એ એક પ્રશ્ન થાય છે. જી 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 ચીઝ છે, પનીર છે, જ્યારે આપણા પિતૃઓ જ્યારે હતા ત્યારે ચીઝ પનીર ન હતા. બિલકુલ. ઘીની શોધ થયેલી હતી, જી એટલે ઘી સુધી જ એ લોકો પહોંચેલા હતા. હા એટલે કદાચ ઘી આપણા માટે ઉત્તમ હશે જી એવું કહી શકાય. પરંતુ ઘણા બધા સ્ટડી આમાં કરવાના છે, કારણ કે આગળના જે આવનારી 10 વર્ષ કે 20 વર્ષની અંદર, કારણ કે સોશિયલ એડિક્ટ થઈ જવાનું છે. સોશિયલ એડિક્ટ સાથે આપણા જંક ફૂડ એટલે પીઝા, પનીર, જે કંઈક હોય, હા યસ તો એ બધી જ વસ્તુની અંદરથી કેટલું ન્યુટ્રિશન મળે છે. ઓર મારે તો, હું દાહોદમાં છું અને એક હેલ્થ ઓફિસર છું, બંને ભાગ હું જોઈ રહ્યો છું. જી. અમુક મારે
કુપોષિત છે કે જેને અમે વજન એટલે એની હાઈટના પ્રમાણમાં વજન ઓછું થયું અથવા તો ઉંમરના પ્રમાણમાં વજન ઓછું છે એવા બાળકો મારી પાસે અત્યારે જન્મી રહ્યા છે અને જે 1 થી 5 માં છે. અને આ બાજુ દાહોદ સિટી ની વાત કરું છું કે જે ડોક્ટરો બની ગયા, એન્જિનિયર બની ગયા, મોટા અધિકારી બની ગયા કે બિઝનેસમેન બની ગયા, એ બધા વજન ઉતારવાની વાતો કરે છે. એટલે બંને બાજુ હું અત્યારે એની વચ્ચે સેન્ડવિચ થઈને બધાને અલગ અલગ મેસેજ આપું છું, વ્યક્તિગત અને ગ્રુપ વાઇઝ મેસેજ આપું છું. હવે આ આખી યાત્રા શું છે કે આપણે સપોઝ કે જેમ આગળ કીધું એમ પેરેન્ટ્સ માં જે હોય પડે, તો હવે મારા બાળકો છે એ બી તો પીઝા એમને એ જ ભાવે છે, એમને ગાર્લિક બ્રેડ જ ભાવે છે, ચીઝ વાળું જ ભાવે છે, છતાંય હું એની સામે સતત બાજરીનો રોટલો દરરોજ બનાવું, મારી કાંસાની થાળીમાં નાખું, પછી ગાયનું દૂધ લેવા એને જોડે લઈ જાઉં, દૂધમાં મારે જોવું પડે ને કે આ કયું દૂધ લેવાનું, ક્યાંથી લેવાનું, ગાયના બી કેટલી જાતના દૂધ આવે, ભેંસના બી કેટલી જાતના આવે, એની સામે લેવા એમને લઈ જાઓ. એટલે સતત જોવે છે અત્યારે. હવે એનામાં જયારે ચિંગારી આમ જાગશે ત્યારે ઇમ્પ્લિમેન્ટ કરવાનું ચાલુ કરશે, પણ ત્યાં સુધી તો એમને મારે લઈ જવું અઘરું છે. અને આ જ રીતે હું મારી પાસે લગભગ 2,000 થી 3,000 જેટલો સ્ટાફ છે જે હેલ્થમાં અલગ અલગ વિલેજ વાઇઝ કામ કરી રહ્યો છે. આ બધાને પણ મેસેજ આપું છું કે આપણે શું ખાવું. ઇવન અમારી જે સરકારી કલેક્ટર શ્રીની બધાની મીટિંગ હોય છે એમાં પણ અમે જે નાસ્તો મંગાવે ને તો એમાં ખજૂરનું 2 પીસ હોય, થોડા સિંગદાણા હોય, થોડા ચણા હોય, આ રીતનું મંગાવીએ. અને પછી જે કઈ ચાની જગ્યાએ અમે કાં છાશ મંગાવીએ, કાં મોસંબીનું જ્યુસ, એવી રીતે ડાયરેક્ટ તો એને હું પીઝા માંથી કોઈ બાળકને સીધો એને લઈ જાવ એ પણ અત્યારે શક્ય છે. એટલે કમસે કમ એને દૂધની આઈટમ તરફ યા તો દૂધની બોટલો જે પેકેટ ફૂડમાં મળે છે એ તરફ વાળશું અને પછી જ્યારે ઓરિજિનલ મળશે એ તરફ વાળવા પડશે. ઓકે, આપ બહુ તકેદારી રાખી રહ્યા છો, પણ પ્રશાંતભાઈ સિવાય બીજા બધા મહાનુભાવ કહી રહ્યા છે કે નકલી જે છે નુકસાનકારક છે. તો આપને બધાને મારો એક કોમન સવાલ છે કે આપણને ડોક્ટર ઉદય આ મળી કેમ રહ્યું છે, ભેળસેળયુક્ત કેમ મળી રહ્યું છે, શું કારણ એનું? બિલકુલ જે કાયદાના આપણા જે લૂફોલ છે, જે ખરેખર એવો ફૂડ એડલ્ટરેશન જે કાયદો કડક હોવો જોઈએ એ એટલી હદે કડક નથી જે અન્ય દેશોની અંદર છે. એટલે આવી હિંમત ભેળસેળ કરનાર લોકો કરી રહ્યા છે. બાકી કાયદાની અંદર કડક જોગવાઈ મૂકવામાં આવે તો ચોક્કસ એમાં ફાયદો થશે, લોકો જાગૃત થશે એટલે તો થશે જ, પરંતુ કાયદાની અંદર કડક મૂકવાની જરૂર છે. ડોક્ટર વાછીની, કેમ આપણી આસપાસ બધું ભેળસેળ યુક્ત મળી રહ્યું છે, આપનું શું કારણ? આમાં જ્યારથી મને લાગે છે છેલ્લા 5-7 વર્ષથી તો આ ટોપિક ઉપર એટલી બધી ડિબેટ કરી છે અને છતાં પણ જે છે આ વસ્તુ ઘટવાનું નામો નિશાન નથી. અત્યાર સુધી તો એવું હતું કે તહેવારો આવે એટલે આવા બધા પ્રકારના ફૂડ એડલ્ટરેશન જે છે મીડિયામાં અને પછી ઇલેક્ટ્રોનિક મીડિયામાં જોવા મળે ને આપણે આ ચર્ચાનો મુદ્દો ઉઠાવીએ. પણ હવે ખરેખર એમ થાય છે કે આ મુદ્દો જે છે એને વારંવાર ઉઠાયા પછી હજી પણ જો આ મુદ્દા ઉપર કોઈ પણ પ્રકારના સ્ટ્રિક્ટ એક્શન ન લેવામાં આવે તો ખરેખર આપણે હેલ્થ સાથે, એ હેલ્થ એવી વસ્તુ છે ને કે જેની સાથે તમે કોઈ પણ પ્રકારની છેડખાની કરો અથવા ફૂડમાં એડલ્ટરેશન કરો, પછી ગમે તેટલી તમે હેલ્ધી લાઈફસ્ટાઈલની તમે સલાહ આપો, એક્સરસાઇઝ કરો અને તમે પછી ફ્રૂટ્સ ખાઓ ને વેજીટેબલ્સ ખાઓ, પણ એમાં જો પણ એટલું બધું પેસ્ટિસાઇડ્સ નો છંટકાવ થયો હોય અથવા તો આવી રીતે જે પેકેટ ફૂડ છે એમાં પ્રિઝર્વેટિવ. ડોક્ટર વાછીની, સ્ટ્રિક્ટ એક્શન કોને લેવાની જરૂર છે, માતા પિતાએ કે અન્ય કોઈ પરિબળે? પણ હવે પહેલા ફૂડ ના ઇન્ગ્રેડિયન્ટ્સ તો પહેલા પ્યોર આવે, પછી પેરેન્ટ્સ સેકન્ડ સ્ટેપમાં છે કે એ ઇન્ગ્રેડિયન્ટ્સ ના યુઝ નહીં તો સ્ટ્રિક્ટ એક્શન કોને લેવાની જરૂર છે? સ્ટ્રિક્ટ એક્શન કોને લેવાની જરૂર છે? હવે હું તો કહીશ કે જે લોકો ફૂડ સેફટી વિભાગમાં જોડાયેલા છે, ગવર્મેન્ટ જે છે, આપણા અવાજ જે છે એની સાથે સાથે એ લોકોનો પણ સહયોગ મળે તો આ વસ્તુ હવે તો અટકવી છે. કારણ કે ઘણા વર્ષોથી આપણે આ વસ્તુ પર ચર્ચા કરતા આવે છે અને ઘણીવાર તો દુઃખ થાય છે કે હજી આ જ ટોપિક પર હજી આપણે ચર્ચા કરી રહ્યા છે અને હજી કિસ્સાઓ વધતા જ જાય છે. જી ડોક્ટર પ્રતિષ્ઠા, આપને શું લાગે છે કે આપણે આ એક્શન લેવાની વાત કરી રહ્યા છે, કોણ એક્શન લેશે જે લોકોના સ્વાસ્થ્ય માટે આપણે વિચારી શકીશું? આપણે એવી આશા રાખીએ કે આવી ચર્ચા ના કરવી પડે કે જેમાં મેદસ્વીતાની વાત કરીએ, ડાયાબિટીસની વાત કરીએ, કેન્સરની વાત કરીએ. કોણ લેશે? સૌથી પહેલા તો જે ફૂડ રેગ્યુલેટરી સોસાયટીઝ છે આપણા દેશની, એમને ખાલી રેડ પાડીને એમનો કામ પૂરો નથી થઈ જતો. એ રેડ પાડ્યા પછી એમને શું કર્યું, માણસે આ જે એડલ્ટરેશન નું કામ કોઈ બી જગ્યાએ થતો હોય તો એ રેડ પાડી એનો બિઝનેસ બંધ કર્યો, એ વસ્તુ ત્યાં અટકતી નથી. એના કયા લૂપ હોલ્સ માંથી એ વસ્તુ આટલા ટાઈમ થી ચાલતી હતી, એના જેવા બીજા કયા ફૂડ ડિપાર્ટમેન્ટ છે, રેસ્ટોરન્ટ છે, કેફેસ છે કે જે આ કરી રહ્યા છે, એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન થવી
જરૂરી છે. બિલકુલ. બીજી વસ્તુ આપણે એ ધ્યાન રાખવાનું છે કે આપણે જેટલું આપણા રીતે કરી શકતા હોઈએ છીએ. અમુક વસ્તુ જેમ કે મેડમ એટલે જનભાગીદારી પ્રતિષ્ઠાજી જનભાગીદારી કરવી જોઈએ આપના મતે. આપણે આપણી રીતે ભાગીદારી કરવી. આજની ડેટમાં ક્યાંય બી રેડ થાય, કઈ બી નાનો મોટો ક્લિપ બી તમે જો તો સોશિયલ મીડિયા પર તરત વાયરલ થઈ જાય. બિલકુલ બિલકુલ. પણ એ વાયરલ ક્લિપ પબ્લિક જોવે છે, એના માટે ટેમ્પરરી એક આક્રોશ ડેવલપ થાય છે, પણ આગળ એ પ્રેશર નથી ક્રિએટ કે નથી મેન્ટેન કરી શકતા. જેના હિસાબે આ જે વસ્તુ છે, જે ઇન્વેસ્ટિગેશન સ્ટ્રિક્ટલી થવું જોઈએ, જે એક્શન સ્ટ્રિક્ટલી થવા જોઈએ, એ ઢીલા પડી જાય છે અને ક્યાંક માણસ એમાંથી લૂપ હોલ કાઢીને બહાર આવીને ફરી પાછું એનું કામ ચાલુ કરી દે. પ્રશાંતભાઈ, આપણા કાયદાઓ ખરેખર નબળા છે કે શું આરોગ્ય માટે? કારણ કે આરોગ્યની ચિંતા નથી કરતા. આપ તો રાજકીય વિશ્લેષક છો, બે બાબત પૂછવાનું મન થાય છે. આટલા બધા કરોડો રૂપિયા ઇન્ડસ્ટ્રીમાં નાખવામાં આવે છે, બજેટ ફાળવવામાં આવે છે, અને તેમ છતાં પણ આપણે ક્વોલિટી કંટ્રોલની ચર્ચા ના કરીએ કે એની જવાબદારી નક્કી ન કરી શકે તો કેટલી મોટી કમનસીબી. પ્રશાંતભાઈ, મને એવું લાગે છે કે આપણે જે બેઝિક જવાબદારી ડ્રગ્સ કંટ્રોલની વાત કરીએ છીએ તો એમનું કામ માત્ર ઇનિશિયલ લાયસન્સ આપવા પૂરતું જ છે. એના પછી આગળ એની નિરંતર પ્રક્રિયા, નિરંતર ટેસ્ટિંગ, ચેકિંગ. હવે તકલીફ એવી છે કે માનો નવરાત્રી આવશે, દશેરાના ફાફડા જલેબીનું સેમ્પલ દશેરાના દિવસે લેશે અને દિવાળી પછી બહાર આવશે એનું રિઝલ્ટ. અહીં આના ફાફડા થોડા ખાવા લાયક, આની ચટણી ખાવા લાયક નહોતી. બરાબર છે. દિવાળીમાં મીઠાઈઓનું સેમ્પલ લેશે, એનું રિઝલ્ટ ઉત્તરાયણ પછી આવશે કે ભાઈ ઉત્તરાયણમાં એટલે દિવાળીમાં મોહનલાલ મીઠાઈ, ફલાણા મીઠાઈ ખાવા લાયક નહોતી. ઉત્તરાયણમાં ઊંધિયું, જલેબી, કોકના સેમ્પલ લેશે, એ હોળી પછી એનું રિઝલ્ટ બહાર પડે છે. એટલે આપણે ટેકનોલોજીની, વિશ્વગુરુની જે મોટી મોટી વાતો કરીએ છીએ એ ગ્રાઉન્ડ ઉપર ઇમિડિયેટ એક્શનેબલ, જેવી રીતે આપણે શનિવારે રાત્રે દારૂની રેડ પાડવા માટે પેલા બ્રેથ એનાલાઇઝર લઈને ઉભા રહીએ છીએ અને ખબર પડી જાય છે, તેમ આપણી પાસે ઇક્વિપમેન્ટ, ટેકનોલોજી એવી ના હોય કે દરેક, એટલે આ તો જેને કહેવાય ને કે પટ્ટાવાળાથી લઈ અને કમિશનર સુધી જે એટલે મેન પાવરમાં તો આપણે તૂટો જ નથી. તો આનું નિરંતર આ જાણ ક્યાંથી થાય છે? ભેળસેળ વાળું પકડાયું, કાં તો કોઈ કે અરજી કરી હોય, કાં તો કોકને બાજુવાળાને કઈક ગંધ આવી હોય, કાં તો એના પડોશમાં જે વેપાર કરતો એને પ્રશાંતભાઈ 12 મહિના ચેકિંગ કરવાની પ્રક્રિયા ધરાય આપના મતે? બિલકુલ 12 મહિના નહીં, એટલે એમનું કામ જ આ કામ કરશે અધિકારીઓ, આટલું બધું કામ કરશે અધિકારીઓ, પણ એમનું કામ જ આ છે. એના માટે જ એમને પણ એ તો તહેવાર પૂરતા દેખાય છે. પ્રશાંતભાઈ, તહેવાર પૂરતા આપણને દેખાય છે, ન્યૂઝ મેટર બનતી હોય છે કે રેડ પાડવામાં આવી છે અને જથ્થો સીલ કરવામાં આવ્યો છે, આપે કીધું પ્રમાણે મહિના પછી રિપોર્ટ આવશે, તો આ તહેવારમાં દેખાય છે ખાલી. મૂળ વાત એવી છે કે સરકારી કર્મચારીઓની ઉપર કામનું નહીં તો વિના કામનું ભારણ પુષ્કળ છે. એ ડોક્યુમેન્ટેશન થી લઈ, ઇવેન્ટ્સ થી લઈ, પીએમ વિઝિટ થી લઈ, યુએચએમ, જ્યારે હમણાં દિવાળી 2 જણા શીખી ગયા છે, તો એ બધું આરોગ્ય માટે સારું છે બધી વસ્તુ. એટલે હવે આરોગ્ય પ્રાયોરિટી છે કે સાહેબ પ્રાયોરિટી છે એ તંત્રએ નક્કી કરવાનું. બરાબર, મૂળ વાત એ છે. બાકી સાહેબ યુએચએમ એ તો રેગ્યુલર આવે છે અને જાય છે અને એમની ઇવેન્ટમાં લોકોને વેસ્ટ કરતા જાય છે. હ્યુમન વેલ્યુઝ હમણાં વાત થતી હતી, એટલે ભૂખ્યા પેટે પણ ભક્તિ કરવાની. પ્રશાંતભાઈ, સોરી, ભૂખ્યા પેટે ભક્તિ કરવાની સાર્થક થાય છે. ભૂખ્યા પેટે ભક્તિ કરતા સાહેબની ભક્તિ કરીને પીએમ સાહેબની ભક્તિ કરવાની છે બધાને. ગુજરાત એક એવું રાજ્ય છે, ગુજરાત અને જ્યાં બેસાડેલા તમામ બીજા જેને કહેવાય ને કે પપેટ રાજ્યો બધા, કે જે લોકોએ માત્ર પીએમ અને એચએમ ની ભક્તિ કરવાની છે, એમની નજરમાં એમને સારા લાગવાનું છે, એ આવે એટલે સારામાં સારો રોડ શો થવો જોઈએ. આ એક પ્રાયોરિટી છે. પ્રશાંતભાઈ, જે વ્યક્તિત્વની આપ વાત કરી રહ્યા છો, વ્યક્તિત્વ તો પોતાના હેલ્થ કોન્શિયસ માટે બહુ બધું ધ્યાન રાખે છે, તો ધ્યાન રાખવા માટે ટીમ કામ કરે છે. આવું દેશ માટે પણ વ્યવસ્થા છે, કેમ નહીં? વ્યવસ્થા પેપર ઉપર છે ને, ગ્રાઉન્ડ ઉપર ક્યાં છે? આજે તમને કોઈ રોડ ઉપર, આપણે નોર્મલી બીજી ચર્ચા કરતા હોય રાજકીય ચર્ચા, તો તમને ક્યારે કોઈ રોડ ઉપર ઉભા રાખીને કોઈ સરકારી કર્મચારી કે કોઈ કચેરીમાં ગયા ત્યાં ફીડબેક બી ભરાયો છે કે ભાઈ અમે ડ્રગ્સ કંટ્રોલ કે ફૂડ કંટ્રોલ માંથી આવીએ છીએ અને તમે છેલ્લી 10 આઈટમ જે જંક ફૂડ ની ખાધી હતી, ક્યાંથી ખાધી હતી, કેવી રીતે લીધી હતી, એમાં શું હતું, લાવો આપણે, અથવા તો તમે પોતે એને જઈને સર્વે કોઈ કર્યો છે, અથવા એવું કોઈ મિકેનિઝમ ક્રિએટ કર્યું છે સરકાર તરફથી કે દરેક જંક ફૂડ વાળા? હું તમને નાનકડું દાખલો આપું. અમદાવાદનો પ્રતિષ્ઠિત સિંધુ ભવન અને રાજપથ રંગોલી રોડ જે આજકાલ એકદમ વાઇબ્રન્ટ થઈ ગયો છે, દર 100 મીટરે, 100 મીટર બી નહીં, એક દિવાલે તમામ રેસ્ટ્રો કેફે ફૂટ્યા છે. એ રેસ્ટ્રો કેફેમાં બધાનું મેનુ કોમન, બધું જ ચરબીયુક્ત, બધું જ, એટલે પીઝા એટલે જંક ફૂડ જ, પીઝા, પાસ્તા, ફ્રેન્ચ ફ્રાઈઝ, સેન્ડવિચ, એના સિવાય કોઈ પ્રોટીન વાળા કે બીજા કોઈ તો કેફે ખોલ્યા જ નથી. અને તો ભરીને એમાં ભીડ હોય છે. તો સરકારને એ ખબર નથી પડતી કે દર નેક્સ્ટ ડોર ઉપર આટલા બધા રેસ્ટ્રો કેફે ખોલવાની મંજૂરી આપણે આનાથી બચવાના ઉપાયની વાત કરીશું, પણ આપ રાજકીય વિશ્લેષક છો એટલે આપને મારો સવાલ એ છે કે શું જંક ફૂડને સંપૂર્ણ પ્રતિબંધ કરી દેવા જોઈએ કે નહીં?
અથવા થવા જોઈએ કે નહીં? પ્રતિબંધ નહીં, તમે સમજો જ્યાં જે જરૂરી છે એ કરવાનું જ છે, બરાબર છે. એમ તો ફોરેન કન્ટ્રીઝમાં રોટલી છે જ નહીં, જે આપણે ત્યાં બહુ સારું છે, ઘઉંની રોટલી છે, એ લોકો તો મેદાની બ્રેડ ઉપર જીવે છે, પણ એમનું કેમ નથી? બીજું એક ઓવરઓલ આમ તમે લોંગ ટર્મ વિચારો ને, આપણે ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ અને વોકિંગ ફેસિલિટી એટલે બહુ ઓછું છે. બધા પોતપોતાના વ્હીકલ, પોતપોતાની ગાડીઓ, એટલે ઘરેથી ઓફિસ, ઘરેથી કોલેજ, શ્રમની વાત કરો છો પ્રશાંતભાઈ, શ્રમ નથી થતો આપણો, શ્રમ નથી. પણ એ તો સવાલ એ થાય છે ડોક્ટર વાચીની કે આપણે જંક ફૂડ ખાઈએ અને જો વધારે પડતી એક્સરસાઇઝ કરીએ તો સારું કહેવાય, તો હજમ થઈ જશે, આ સારી બાબત છે. જંક ફૂડ લઈએ ને એટલે ખોટી કેલરી તો શરીરમાં એડ કરીએ છીએ. હવે આપણે એના કરતા એક કોન્શિયસનેસ આપણે બધા લાવીએ કે જ્યારે કોઈ પણ 2 ટુકડા પીઝાના ખાઈએ કે એક કોલ્ડ ડ્રિંક કદાચ પીધું હોય તો એની કેલરી પહેલા ચેક કરીએ કે કેટલી કેલરી છે આ ગ્લાસમાં, કે કેટલી કેલરી છે આ 2 પીઝામાં, અને એટલી કેલરી જ્યારે આપણે એને બાળવી ત્યારે કેટલો સમય લાગે છે અને કેટલી એક્સરસાઇઝ કરવી પડે છે. બસ જો એક વખત આપણે કરી જોઈએ ને તો કદાચ આપણામાં એટલી કોન્શિયસનેસ આવી જશે પણ વાચીનીજી કેલરી બર્ન કરવાના ચક્કરમાં ઘણીવાર આપણને મહારોગ ને એટેકની તકલીફો વધારે જોવા મળે છે. ના 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 ના, એટલે ઓવર એક્સરસાઇઝ ના કારણે તમે એમ કહો છો? જી 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 ના, એ ઓવર એક્સરસાઇઝ ના કારણે યંગસ્ટર્સમાં જે છે એટેકના કિસ્સાઓ નથી જોવા મળતા. એની પાછળનું કારણ જે મૂળભૂત છે સ્ટ્રેસ છે. અચ્છા, ઓવર એક્સરસાઇઝમાં ઘણી વખત એટલા માટે થાય છે, એ પણ કાર્ડિયોમાં થાય છે. પણ એ સ્ટ્રેસ ઓછો કરવાની એક્સરસાઇઝ નથી કરતો, કેલરી બર્ન કરવાની એક્સરસાઇઝ કરે છે. ના, સ્ટ્રેસ ઓછો કરવા માટે પણ એક્સરસાઇઝ કરવી જોઈએ, પણ એ પણ માપમાં કરવી જોઈએ. બીજું સ્ટ્રેસ ઓછું કરવા માટે પણ ઘણા બધા રસ્તાઓ છે, એ રસ્તાઓને પણ અપનાવી શકાય, જેમાં યોગ, પ્રાણાયામ, મેડિટેશન એવી વસ્તુઓ પણ આવે છે, જેમાં ફેમિલી સાથે શેરિંગ, ફેમિલી ટાઈમ, એ બધી વસ્તુઓ પણ ઇન્વોલ્વ થાય છે. એટલે સવાલ એ છે કે જ્યારે તમે ખોટી કેલરી શરીરમાં એડ કરો છો, એ કેલરી જે છે એને બાળવી એ ખૂબ જ અઘરી બને છે. એક સિમ્પલ એક્ઝામ્પલ, તમે 300 ml ફ્રૂટ જ્યુસ નો ગ્લાસ અને 300 ml જે ચેરિટી ડ્રિંક લો છો, બંનેમાંથી કેલરી મળે છે. આમાંથી જે કેલરી મળે છે હેલ્ધી હોય છે, ન્યુટ્રિયન્ટ્સ થી સબર હોય છે. જ્યારે એડિટેડ ડ્રિંકમાં પણ 300 કેલરી છે, પણ એમ્પ્ટી કેલરી છે, કમ્પ્લીટલી તમારી ફેટ વધારે છે, ઓબેસિટી અને બીજા ડિઝીઝ તરફ લઈ જાય છે. એટલે કઈ કેલરી આપણે કન્ઝ્યુમ કરીએ છે એ અવેરનેસ હોવી જે છે એ જરૂરી છે. ઓકે નિલેશભાઈ, અહીંયા સવાલ એ થાય છે કે આપણી આસપાસ આટલું બધું જો ડુપ્લિકેટ કે ભેળસેળ મળી રહ્યું છે, પહેલો તો સવાલ એ છે કે મળવું ન જોઈએ કે કેમ, એક સવાલ. બીજો સવાલ કે આને અટકાવી કેમ નથી શકતા? શું 100% પ્રતિબંધ મૂકી શકે? આપે કીધું કે ગંભીર સજા થાય તો કદાચ અટકી શકે, પણ અહીંયા કાયદો બનાવતા પહેલા તોડ બની જાય છે. સરસ સમજાવટ હતી, સરસ સમજાવટ. આભાર ડોક્ટર તિલાવટ જી, કારણ કે એમણે બહુ સરસ વાત કરી છે કે આ વસ્તુ કરો કે તમારા હિત માટે છે, ગામ માટે નથી. જી જી જી, કોઈ પણ ચબરબંધીને છોડવામાં નહીં આવે. પેલા પકડી તો લ્યો નેતાજી. આ જે સ્પેસિફિક ડાયલોગ આવે છે ને સરકારી સંસ્થાઓ, તમે મને કહો આજની આ ડિબેટમાં કોઈ નેતા કે કોઈ સરકારી અમલદાર કેમ નથી? બિલકુલ યસ, જવાબ આપો. જી, કારણ ધે હેવ નોટ કમ. અને એમ પ્રશાંતભાઈ કીધું એ પ્રમાણે કે ઘણી વ્યવસ્થામાં વ્યસ્ત છે. હા, વ્યવસ્થામાં વ્યસ્ત છે, પોતાનામાં વ્યસ્ત નથી. પરંતુ અગર આ મારો શ્રાપ નથી, મારી બદદુઆ નથી કે મારી ખરાબ ભાવના નથી, પણ જ્યાં સુધી ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં કામ કરતા જવાબદારોના ઘરે કોઈ આનો ભોગ નહીં બને ને ત્યાં સુધી એમની આંખ કાન નહીં ખુલે. સોરી ટુ સે ધીસ, પણ પગ નીચે પાણી આવે ને, રેલો આવે ને, તો જ માણસને ખબર પડે. કહેવત છે. હવે તમે વાત કરી કે આ બધું બંધ નહીં થાય, શું કામ કરવું જોઈએ? તો નીતિમત્તા, તમારી જે એથિક્સ કહેવાય બિઝનેસમાં, એ હોવી જરૂરી છે. એક જમાનો હતો જ્યારે વેલ્યુ હતી શાખની, આજે વેલ્યુ છે લાખની. બિલકુલ. હવે જ્યારે પૈસો જ પરમેશ્વર બની ગયો છે, મા બાપ પોતે આંધળા બની ગયા છે, પોતાના સો કોલ્ડ કરિયર, વર્કિંગ કેપલ, બધાની વાત નથી કરતો, જે આ કરે છે એની વાત કરું છું. બિલકુલ બિલકુલ, ધેટ મે ઇન્ક્લુડ્સ મી ટુ. પરંતુ મારો એ કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમને ખબર છે કે આ ડુપ્લિકેટ પનીર છે, આ ડુપ્લિકેટ ઘી છે, તો એની જેમ મિસ્ટર ગઢવીએ કીધું એ પ્રમાણે કે એની તપાસ થાય છે, એનાલિસિસ થાય છે, અને એનું રિઝલ્ટ વર્ષો પછી આવે છે. ત્યાં સુધીમાં 5-25 ના ઢીમ ઢળી ગયા હોય, અને બીજી ઋતુમાં બીજા પણ ખરાબ ખાદ્ય પદાર્થો આવે. નહીં, પણ નૈતિકતા તો નિલેશભાઈ મળતી નથી, તો આપણને આ જંક ફૂડ જ ના મળવું જોઈએ ને. નૈતિકતા નથી એટલે તો આ રામાયણ છે. આજથી અમુક વર્ષ પહેલા નૈતિકતા હતી. મેં તમને શાકની વાત કરી, ત્યારે મૂળચંદ જીવરાજ પેઢીની શાક હતી. બરાબર. આજે શાકની વેલ્યુ નથી, લાખની વેલ્યુ છે. કે ભાઈ તમારી શાક તમારી જોડે, લાખ રૂપિયા હોય તો વાત કરો. એટલે એમાં મેળાપીપણું છે. એ ચાહે કોઈ પણ સરકાર હોય, કોઈ પણ અધિકારી હોય, કોઈ પણ નેતા હોય, કોઈ પણ વેપારી હોય, કોઈ પણ કન્ઝ્યુમર હોય, કોઈ પણ ફ્રીલાન્સર એનું પબ્લિસિટી પ્રમોશન કરતા હોય, બધા જ ઇક્વલી રિસ્પોન્સિબલ છે. પરંતુ એટ ધ એન્ડ ઓફ ધ ડે મને ખબર પડી કે ભદ્રેશભાઈને જ્યાંથી
ડુપ્લિકેટ માલ મળે છે, જી. તો મારે મારા આંખ કાન અને વિવેક બુદ્ધિ કાઉન્સમાં મોટો ક્વેશ્ચન માર્ક હોય તો એ વાપરીને મારી સદબુદ્ધિ પ્રમાણે આગળ વધવું જોઈએ. માર્કેટમાં કોઈ પણ વ્યક્તિના નામથી ડુપ્લિકેટ મળવું જ ના જોઈએ ને, સવાલ મળવું જ ન જોઈએ. પણ એકવાર મળ્યું છતાંય હું એનો ભોગ બનું, ઓકે, તો પછી તો કોણ જવાબદાર થશે? અને એની માટે હમણાં ગઢવીજીએ કીધું કે રેસ્ટોરન્ટમાં લાઈન લાગી છે. જી, જી. અરે સીજી રોડ ઉપર સલાડ એટરી નામનું રેસ્ટોરન્ટ છે, જ્યાં તમને સરસ મજાના પૌષ્ટિક સલાડ બાફેલા મીઠું મરચું નાખ્યા વગરના, સાથે ડબ્બી હોય છે મીઠા મરચાની, પણ એ વસ્તુ કરે છે. એમાં આપણે તમે હું કેટલા ગયા, બરાબર છે, ખબર છે કે આ મારા શરીરની સાચી વસ્તુ પથ્થર છે. ઠોકશે એવું ખાવા જઈએ છીએ આપણે. ઓકે. અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે હું પોતે જ મારા જવાબ માટે, મારા શરીર માટે, મેદસ્વીતા માટે જવાબદાર છું. અને બીજું, સરકારની સામે જનતા માય કાંગલી છે ને છે, 17.5 વાર છે, એક વાર ભોળી છે, પણ વારંવાર છેતરાય તો ભોટ છે. કેમ સરકારની સામે લોકો એકત્રિત થઈને જે તે ફૂડ ડિપાર્ટમેન્ટ સામે જે જગ્યાએ નકલી પનીર મળ્યું છે ત્યાં દરોડો પાડ્યો, તો એના સપ્લાયર કોણ હતા, એનામાં કોનાભાઈ મીણાભાઈ પણ હતું, એને ક્યાં ક્યાં સપ્લાય કર્યું, એમાં શું ઇન્ગ્રેડિયન્ટ હતા, એ માટે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે ક્યારે એક્શન લીધા? અને લીધા હોય તો લોકોને અવેરનેસ આપવી જોઈએ, અને નથી કરતા, અને જનતા કે ઠીક છે જવા દો ને, એટલે આ બધી રામાયણ છે. સાહેબ, ડોક્ટર ઉદય, મારો અવાજ આવી રહ્યો છે આપને? હાલો, આવી રહ્યો છે. જી ડોક્ટર ઉદય, સવાલ એ છે, આપે કીધું કે કડક કાયદા હોવા જોઈએ, કાયદા તો છે પણ એની ધાર કદાચ નથી દેખાતી, આપણે એવું લાગે છે કે કેમ? બીજી બાબત, આપણે બીજા દેશની સરખામણી કરી, આપણે ભારતમાં અહીંયા જ્યારે આ વસ્તુ મળી જાય છે તો એની પર રોક કેમ નથી લગાવી શકતા? માત્ર ને માત્ર કાયદો નબળો છે કે કોઈ બીજું કારણ છે? ના ના, એક જ કારણ છે, કાયદો નબળો છે, જી, જેથી કરીને યા તો એનો સામાન્ય દંડ થાય અને છૂટી જાય છે. તો આવી રીતે આ કાયદો નબળો જ કહેવાય. થોડી કડક સજા હોય, જેલ હોય, એવી જેલ અથવા તો એથી વધારાની જે સજા આવે છે એ પણ એમાં હોવી જોઈએ, ચોક્કસ. અને બીજું છે, ડિમાન્ડ વાળું બી છે. લોકોની ડિમાન્ડ ઓછી થાય તો ઓબ્વિયસલી જે કઈ લોકો વેચી રહ્યા છે એડલ્ટ્રેશન વાળું, જેમ આપે કીધું એમ કે આપને ખબર હોવી જોઈએ કે અહીંયા એડલ્ટ્રેશન થઈ રહ્યું છે. એક તો બીજી વસ્તુ કરતા સીધી જ વસ્તુ એક જ, કુદરતે ટૂંકમાં આપણે કુદરતી માણસ છીએ, એટલે માણસ એક કુદરત છે, જે કુદરત દ્વારા થયેલા છે, અને વસ્તુ કુદરત દ્વારા જે કઈ ઉગી નીકળતું હોય, બરોબર, પછી એ ઘઉં હોય કે સફરજન હોય કે જામફળ હોય કે લીંબુ હોય, આ ખાવું જોઈએ. બિલકુલ, તો એમને નુકસાન થાય, બીજું કઈ વિચારવાનું છે જ નહીં. સરસ, હવે તો સાયન્સ આગળ વધ્યું ને ભટ્ટબેન જેવા અત્યારે ઓબ્સ્ટેટિક્સ, પેલા મતલબ ડાયટિશિયન જેવા છે, કેલરીની બધી શોધો થઈ ને બધું થયું છે, પણ કઈ બીજું વિચારવાનું છે જ નહીં. સામાન્ય કુદરતી રીતે ઉગેલી વસ્તુ. અને હવે ધીમે ધીમે સરકાર પણ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહી છે. આચાર્ય દેવવ્રતજી ખૂબ જ મહેનત કરે છે, આપણે બધાને ખ્યાલ છે. ડોક્ટર ઉદય, અહીંયા અમે એએમસી ના અધિકારીઓને પણ બોલાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ લોકો વ્યવસ્થામાં વ્યસ્ત હતા, આવ્યા નહીં અહીંયા. પણ આપને એક સવાલ પૂછવાનું મન થાય છે કે જે રીતે આ બધી વસ્તુઓ વધી રહી છે, આપણા રાજ્યનું કે દેશનું ક્વોલિટી કંટ્રોલની જવાબદારી શું હોય છે? અને એના માટે આપણે કરોડો રૂપિયાનો ફંડ વાપરીએ છીએ, કારણ કે ભંડોળ બજેટમાં આપવામાં આવે છે, છતાં ક્વોલિટી કંટ્રોલની કોઈ જવાબદારી નથી બનતી. બિલકુલ જવાબદારી બી બને છે. અને અત્યારે આપણે એવા સ્ટેજની અંદર પહોંચી ગયા છે કે એમને ઝડપથી નિકાલ કરવો થોડોક અઘરો છે. યા તો ઝડપથી મતલબ એવો કાયદો જેમ ડિમોનિટાઇઝેશન જેવો હતો ને એક જ દિવસ રાતોરાત નોટો બંધ થઈ ગઈ, યા તો એવું કરવું પડે. બરાબર છે. બાકી હેલ્મેટ નો બી આપણે કાઢ્યો જ છે, પણ હેલ્મેટ ની બી આપણે હજી ઝુંબેશ જ લાવવી પડે છે. એ જ રીતે આની અંદર પણ આપણે ધીમી ગતિએ જઈ રહીએ, કારણ કે હવે આપણે એક બાજુ પેસ્ટિસાઇડ જે તે વખતે વધારે અનાજ ઉગાડવા માટે, વધારે ફ્રૂટ્સ ઉગાડવા માટે પેસ્ટિસાઇડ નો ઉપયોગ કર્યો, જેમ જેમ જે કોઈ પ્રોફેશનલ લોકોએ, અને એમાં ખેડૂતો ફસાયા ગયા, આજે પેસ્ટિસાઇડ વાળું આપણે ખાતા. એવી જ રીતે હવે ફરીથી આપણે ઉલટી ઝુંબેશ ઉપાડી છે. આચાર્ય દેવવ્રતજી એમાં ખરેખર આગળ કામ કરી રહ્યા છે. પણ આપ કહો છો એક જ શાસન આપણે છેલ્લા 30 વર્ષથી જોઈ રહ્યા છે આખા દેશમાં, કદાચ આપને ખ્યાલ હોય તો કોઈ એક રાજ્ય છે કે જે 100% ઓર્ગેનિક હોય? જો કે નોર્થ ઈસ્ટ ના રાજ્યો જોવા મળે છે, પણ ત્યાં પણ પેસ્ટિસાઇડ નો પેસારો તો થઈ જ ગયો છે. એક બાજુ પેસ્ટિસાઇડ જઈ રહ્યું છે, આપણે એની પાછળ એને નાશ કરવાના પણ પ્રયત્નો ચાલી જ રહ્યા છે. જેમ કે
એક બાળક જે ટીવી જોવે કે સોશિયલ મીડિયા જોવે તો એને પેપ્સી ની એડવર્ટાઈઝ યા તો પીઝા ની એડવર્ટાઈઝ એવું ઘણી વાર આવશે. ક્યારેય કોઈ એડવર્ટાઈઝ રોટલાની થોડી આવશે. ના, બિલકુલ. ત્યારે એડવર્ટાઈઝમાં ગાયને બતાવે કે દૂધ દોતા હોય એવું કશું બતાવતા જ નથી આ લોકો. પેપ્સી એટલે દિવસમાં 10 વખત બહાર નીકળે, સોશિયલ મીડિયા જોવે, દુકાનની બહાર નીકળે યા કોઈ માર્કેટમાં નીકળે તો બસ એને એવું જ દેખાવાનું છે, પડીકી, પડીકા, વેફર્સ, બર્ગર, પીઝા. તમે કહો આખું ઓલું આખું એક જ એટલી બધી પેલા ગઢવી સાહેબે કીધું એમ આખી લાઈન સીજે રોડ ઉપર બધા ફાસ્ટ ફૂડ. એને ક્યાંય એવું તો દેખાવું જોઈએ કે જ્યાં રોટલા મળે છે. તમે જેમ સલાડની વાત કરી છે એમ, એટલે આ હવે આપણે ઉલટી દિશામાં રેટ્રોસ્પેક્ટિવ સરકાર પ્રયત્ન કરી રહી છે અને આપણે બધાએ પણ કરવા પડશે. બિલકુલ. કારણ કે એકલી સરકાર કરશે તો પણ નથી. એક બાજુ સરકાર કાયદો બનાવીને કડક કરશે, યસ, પણ સાથે આપણે તો બધાએ સાથે બરાબર છે. પોતાનું ધ્યાન પોતે, એટલે આપણે આત્મનિર્ભર બનવાની જરૂર છે સાચા અર્થમાં. ડોક્ટર પ્રતિષ્ઠાજી, મારો સવાલ એ છે, ઓબેસિટીને આપણે એનાથી બચવા માટે શું કરવું જોઈએ, એને અટકાવવા માટે શું કરી શકાય? સૌથી પહેલા તો હું એ વાત કહીશ કે ઓબેસિટી વર્ડ કરતા આપણે જો માલન્યુટ્રિશન પર ફોકસ કરીએ, કારણ કે માલન્યુટ્રિશન બે ટાઈપના હોય છે, ઓવર ન્યુટ્રિશન અને અંડર ન્યુટ્રિશન. બિલકુલ બરાબર છે. એટલે ઘણી વખતે આપણને એવું લાગે કે જે માણસ જાડો છે કે જે ઓબેસ છે એ જ બીમાર છે, પણ મેઇન વસ્તુ એ છે કે આપણે બધી રીતે જોવાનું છે. તમે પાતળા છો, વજનની શ્રેણીમાં તમે કદાચ બીએમઆઈ પ્રમાણે સારા ફિટિંગ કેટેગરીમાં આવતા હશો, પણ તમારી બોડી એ લેવલની એ સ્ટેન્ડર્ડની ના હોય તો તમે માલન્યુટ્રિશનના શિકાર છો ને છો. હવે જેમ કે આપણે મેડમે વાત કરી કે આપણને કેલરીનો આઈડિયા હોવો જોઈએ કે ફ્રૂટ જ્યુસમાંથી કેટલી મળે છે અને એડિટેડ ડ્રિંક્સમાંથી કેટલી મળે છે અને એને બર્ન કરવા માટે આપણે કેટલી એક્સરસાઇઝ કરવી પડે. પણ મારો એવો માનવો છે કે ધારો કે હું તમને જ બે ઓપ્શન આપતી હોઉં ભદ્રેશભાઈ, કે તમારી પાસે બે ઓપ્શન છે કે તમે 300 કેલરી ટ્રેડમિલ પર 30 મિનિટ 6 ની સ્પીડ પર દોડીને બર્ન કરો, અથવા તમે કોઈ આઈસ્ક્રીમ ને પ્રેમથી ના પાડીને એ 300 કેલરી ખાવા જ ના દો. બરાબર છે. તો એ નોલેજ માણસમાં હોવું બહુ જરૂરી. પણ એ નોલેજ આપણે પૂછીશું કે નોલેજ કોણ આપશે પ્રતિષ્ઠાજી, તો આપ કહેશો કદાચ કે માતા પિતા આપશે. એના ઉપર જ આવી રહી છું કે એ નોલેજની શરૂઆત આપણે સ્કૂલમાં હેલ્થ એજ્યુકેશન ને ઇન્ટ્રોડ્યુસ કરીને કરી શકીએ છીએ. આપણે કિડ્સને ફૂડના લેબલ્સ રીડ કરતા શીખવાડી શકીએ છીએ. આપણે એમને કહી શકીએ છીએ કે કયા ફૂડમાંથી એમને શું મળે છે. ધારો કે આજની ડેટમાં હું મારા છોકરાને કોઈ પર્ટિક્યુલર ફૂડ, ધારો કે મેં એને કેળું ખાવા માટે આપ્યું, તો એ મારી જવાબદારી આવે કે હું એને સમજાવું કે આ કેળામાંથી તને પોટેશિયમ મળે છે, તને કેલ્શિયમ મળે છે, તને ફાઈબર મળે છે. અને સાયમલ્ટેનિયસલી ધારો કે 15-20 દિવસે હું એને કોઈ બી બીજી ફેન્સી વસ્તુ આપતી હોઉં તો એમાંથી એને શું મળે છે અને એને કેટલું પ્રમાણમાં કન્ઝ્યુમ કરવું જોઈએ અને એના શું pitfalls છે એ મારે એને. નહીં, આપે બહુ સાચી વાત કીધી. કારણ કે માતા પિતા ક્યાં ગયા છે કે જે સલાહ આપશે, આપે કીધું શાળાકીય લેવલ પર શરૂ કરવું પડશે. તો મને લાગે છે કે આપના મતે તો ફરી એકવાર શિક્ષણ નીતિમાં સુધારો કરીને નવી લાવવી પડશે. કારણ કે આપણે બેઝલાઈન પર કામ કરીશું. જો બે વસ્તુ છે, ઓફકોર્સ સરકારે એના નિયમ, કાયદા, કાનૂન બધું સ્ટ્રિક્ટ કરવાની જરૂર છે, એમાં કોઈ દોરાય જ નથી અને એના માટે હું પૂરેપૂરું મારી સહમતિ છે કે એ વસ્તુ કરવા જેવી છે. પણ બીજી વસ્તુ જે પબ્લિકની બી છે, તમે કોમન સેન્સ તમને સરકાર નથી આપવાની, એ તમને અમુક વસ્તુઓ પર ઇન્ટ્રોડ્યુસ કરી શકે. જેમ કે સરકારનું કામ છે કે એ હેલ્થ. નહીં, પણ પ્રતિષ્ઠાજી આપે કીધું સાચી વાત છે કે તંત્ર બધું નહીં કરી શકે, પણ આપણી આસપાસ કોઈ માહોલ કે વાતાવરણ કોઈ બગાડતું હોય તો તેને રોકવાનું કામ કોણ કરશે? એનો કામ તંત્રનો કરવાનો છે, એમાં કોઈ દોરાય નથી. હું તમને એ જ કહેવા માંગુ છું. પણ બધી જવાબદારી તંત્ર પર સોંપી દેવી અને પોતે એવું માનવું કે એ આજકાલે મારા ઘરે રસોડામાં આવીને ઓર્ગેનિક ખાવાનું મને આપશે તો એ ખોટું છે. કારણ કે આપણે 100 કરોડથી વધારે આબાદીવાળા દેશ છે, તો આપણામાં બી અમુક વસ્તુ આપણે સમજીએ. ઓકે પ્રશાંતભાઈ, એટલે વસ્તી વધારો મોટી સમસ્યા છે. પ્રશાંતભાઈ, વસ્તી વધારો ખરેખર સમસ્યા, એટલા માટે ઘણી બધી બાબતોનો આપણને નિકાલ નહીં મળી શકે એવું લાગે છે. વસ્તી વધારો એ પ્રોબ્લેમ તો નથી જ, આમ જોવા જાવ તો પ્રોબ્લેમ છે, પણ હવે એનો બીજી કોઈ રીતે તમે કઈ મૂલવી નહીં શકો. મારે તમને એક ઉદાહરણ આપવું છે. હમણાં વાત એટલે વસ્તી વધારો, વસ્તી વધવાની જ છે, તમને ખબર જ છે, અને હજી વધતી જવાની છે. એની સામે દેશનું વિસ્તાર નથી વધવાનો, પણ તમે સિસ્ટમ તો વધારી જ શકો છો, સિસ્ટમને તો સુધારી જ શકો છો. વ્યાપ નથી વધવાનો. આજે વધતી જતી વસ્તી તમે આમ હોરિઝોન્ટલી મોકલી નહીં શકો કે ભાઈ તમે અમદાવાદ રહો છો બહાર જતા રહો એમ, પણ એ જ વિસ્તારની અંદર તમે કેટલું બેટર ક્વોલિટેટિવ લાઈફસ્ટાઈલ આપી શકો છો. આ કામ તંત્રનું છે. એનું એક નાનકડું ઉદાહરણ આપું. આપણે ફૂડ સેફ્ટી બિલ લાયા. ફૂડ સેફ્ટી શેના માટે? કે દરેક વ્યક્તિને જીવવા માટે બેઝિક ખાવા, પાણી, ખોરાક, જીવવા માટે અમુક પ્રકારનો ખોરાક આપવો પડે. અને 5 કિલો શું આપ્યું અનાજમાં? ચણા, દાળ, કે આ બધું પ્રોટીન યુક્ત આહાર છે. એટલે ફૂડ સેફ્ટી બિલ લાયા
બધી ફૂડની સેફટી ભગવાન ભરોસે જતી રહી. ઓકે. અત્યારે જે કઈ ફૂડ આપવામાં આવ્યું એની કોઈ સેફટી નથી. બરાબર. પહેલાના સમયમાં મધ્યાહન ભોજન એટલે આપવામાં આવતું કે બાળકો પ્રોત્સાહિત થઈ સ્કૂલે આવે કે અહીંયા કંઈક મળે છે. પણ પ્રશાંતભાઈ, ફૂડ સેફટી બિલ જે લોકો લાયા એમને સવાલ કોણ પૂછશે કે તમે ફૂડની સેફટી નથી આપતા? એમને કોણ સવાલ પૂછશે? ફૂડ સેફટી લાયા હતા કોઈક બીજા, એ નહેરુજી વાળા લાયા હતા. અચ્છા. અને અત્યારે ફૂડની સેફટી નથી રાખી શકતા એ આ વાજપેયી વાળા મોદી વાળા છે. પણ ભોગ તો વર્તમાન લોકો બની રહ્યા છે ને. હે? ભોગ તો વર્તમાન લોકો બની રહ્યા છે. ભોગ 100% બની રહ્યા છે. એની પાછળ જેમ કીધું નિલેશભાઈએ પણ અમુક વસ્તુ જાગૃત જનતા તરીકે આપણે પણ પ્રશ્ન, હવે તમે સમજો આપણે લોકોથી એટલા બધા બીએ છે વ્યક્તિ તરીકે. તમે કોઈ રેસ્ટોરન્ટ કેફેમાં કે કોઈ જગ્યાએ જાઓ છો ને સાહેબ, તમે હિંમત કરીને એના રસોડામાં નથી જઈ શકતા. બાકી આ નિયમ છે, તમારે સૌથી પહેલા એના રસોડામાં જવાનું તમારો કાયદેસરનો હક બને છે. અને જો એ તમને રસોડામાં જતો રોકે તો ત્યાંથી જ તમે 100 નંબર ડાયલ કરો અને એ વ્યક્તિનું હોટલ જો સીલ ના વાગે તો મને કહેજો તમ તાર, હું બેઠો જ છું. એટલે આપણે મીડિયા, જાગૃત મીડિયા તરીકે 100% સરકારનું ધ્યાન. પણ આટલી બધી હિંમત કોણ કરશે પ્રશાંતભાઈ? એટલે હિંમત એટલે માણસ એના મૂળભૂત હક અને મૂળભૂત ફરજો ભૂલી ગયો છે. એક જવાબદાર, જાગૃત. તો પછી પ્રશાંતભાઈ, ડોક્ટર પ્રતિષ્ઠાએ કીધું કે જે ઓબેસિટી માટે એટલે કે જે માલ ન્યુટ્રિશનનું જે શિક્ષણ છે શાળામાં આપવું જોઈએ, એના કરતા તો આપે કીધું કે મૂળભૂત અધિકારોનું જ્ઞાન શાળા લેવલ પર આપવું જોઈએ. એટલે એ જ કહું છું, શાળા તરફથી વાત આવી, ફરી પાછી આપણે એ જ વાત દોહરાઈ રહ્યા છે. હું ને તમે ભણતા હતા, મને ચોક્કસ ડોક્ટર વાચીની મારી બેન છે, ઉદયભાઈને હું એક જ સવાલ પૂછું, બંનેનો સવાલ પૂછું કે આપણે જયારે ભણતા ત્યારે નાસ્તામાં શું લઈ જતા? હરી ફરીને મમરાન સિંગ ચણા. આ સિવાય કઈ બ્રેડ, તમે કોઈ દી બ્રેડ લઈ ગયા છો નાસ્તામાં સાહેબ? એમ તમે કોઈ દી મેગી લઈ ગયા છો નાસ્તામાં? એટલે મૂળ વાત કે બદલાતા સમયમાં એક સોસાયટલ સ્ટેટસ હાઈ દેખાડવા માટે લોકો એમના ડબ્બા પણ હાઈફાઈ ભરવા માંડ્યા છે. અને આપણી વખતે સિંગ ચણા વધીને કદાચ ફ્રાઈડમાં તળેલી સેવ ઘેરથી આપી હોય એ તો અધધ કહેવાતું આમ જોવા જાવ તો આઈડિયલી. એટલે એક બેઝિક પ્રકારના નાસ્તા હતા જે પ્રોટીન યુક્ત પણ આહાર હતો, જે આપણી કેપેસિટી પ્રમાણે હતો. હવે સોસાયટલ સ્ટેટસમાં લોકો જીવે છે, એક અલગ અજાયબીમાં જીવે છે. એટલે જેટલો સામેવાળાનો નાસ્તાનો ડબ્બો મોટો બોલે. પ્રશાંતભાઈ, નિલેશભાઈ કીધું પ્રમાણે કે જે ભેળસેડિયાઓ છે એમની સામે કોઈ કાર્યવાહી થતી નથી, ખાલી કાગળ પર રહી જાય છે. આપ પણ એ બાબતને સ્વીકારો છો, તો પછી એમની સામે કાર્યવાહી કેમ નહીં? ક્યારે લગામ લાગશે? જો આપણે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરીએ તો પછી એમની પર લગામ વ્યક્તિ પોતે થોડી લગાવશે. કાર્યવાહી એટલે માત્ર પેપર ઉપર આપણે ત્યાં એવી સજા અને એવી જોગવાઈ છે જેની કોઈ શિક્ષાત્મક, દંડાત્મક કે આમ જેને કહેવાય ને કે દાખલો બેસાડવા વાળો ગુનો જે કર્યો હોય અને એની સજા થઈ હોય એ આપણે ત્યાં બહુ ઓછું છે. મને પણ થશે તો બહુ એ ભાઈ બહુ તો કોક આવશે, આપણે કવર આપી દઈશું એટલે કાં તો એ જતો રહેશે અને કાં મને આમાંથી બહાર રાખશે, મારું નામ FIR માં નહીં આવે. આટલી સ્ટ્રોંગ વિલ પાવર લોકોનો છે કે તંત્રમાં એટલા બધા ભ્રષ્ટાચારના ખાંચા છે એટલે આપણું કોઈ કશું બગાડશે નહીં. ઉપરથી 2 ફોન જશે એટલે મારું કામ નીકળી જશે. હમણાં આપણે વાત થઈ હતી શાળામાં શિક્ષણ આપવાની, તો અત્યારની સ્કૂલોને શિક્ષણ આપવામાં, પ્રોત્સાહન આપવામાં કોઈ રસ નથી. એમને તો ક્વાર્ટરલી એડવાન્સ ફી મળી જવી જોઈએ, એમાં ટ્રાન્સપોર્ટેશનની ફી પણ એક્સ્ટ્રા આવી જોઈએ. અમારે ત્યાં બધી બુક સ્ટોલ રાખ્યો છે, એમાંથી સ્કૂલ બેગ અને યુનિફોર્મ જતા રહેવા જોઈએ. આ બધામાં અમારી સરસ મજાનું માર્જિન ગોઠવાયેલું છે અને બેલેન્સ શીટ. તો પ્રશાંતભાઈ, દરેક બાબતમાં આટલું બધું વ્યાપારીકરણ કેમ છે? દરેક બાબતમાં વ્યાપારીકરણ આપણે તો માત્ર ચર્ચા કરી રહ્યા છે. આ બધું ઉભું કોણે કર્યું છે? તંત્રએ કર્યું છે. તંત્રની જવાબદારી છે કે આટલું બધું કર્યું, એની સામે કોઈ પ્રકારની રોક, કોઈ પ્રકારનો દંડો, કોઈ બીક ના રહેવા દીધી. કોઈને કોઈ બીક ના. પ્રશાંતભાઈ ને નિલેશભાઈ કે આપણા જેવા લોકો એ સમયે બોલી ના શકે એટલા માટે ને એ જે તે વખતની વાત છે. આ 2003 થી આ ઘોર ખોદાણી છે શિક્ષણની. 2003 માં શિક્ષણને જે પ્રાઇવેટાઇઝેશન કર્યું અને ભરીને અપ્રુવલો, મંજૂરી. અચ્છા, મેદસ્વીતાનું બીજું કારણ કહું, કઈ સ્કૂલ પાસે સારામાં સારું મેદાન છે અત્યારે? આપણી વખતે મેદાન વગરની શાળા પણ નહોતી સાહેબ. જેને મેદાન ના હોય ને એ બાજુની કોઈ સરકારી ઓફિસમાં, સરકારી જગ્યાના કમ્પાઉન્ડમાં આપણને રમવા લઈ જાય વ્યાયામના પીરિયડ તરીકે. અત્યારે આ લોકો સ્કૂલની બહાર તો મુક્ત સ્કૂલમાં જે ગ્રાઉન્ડ છે ને એ ગ્રાઉન્ડની કોઈ એક્ટિવિટી જ નથી. ગ્રાઉન્ડ માત્ર એ લોકોએ એન્યુઅલ ફંક્શન મોંઘા ભાવનું કરવા માટે રાખ્યું, એ સિવાય ત્યાં કોઈ એક્ટિવિટી નથી થતી. એટલે બાળકોને પણ સવારે ઉઠીને રાત્રે સુવા જાય ત્યાં સુધી એવો કોઈ શ્રમ, એવી કોઈ કસરત, એવી
કોઈ વ્યાયામિક પ્રવૃત્તિઓ એવી કોઈ જ વસ્તુ થતી નથી કે જેનાથી એને પોતાને એવું ભાન રહે કે ભાઈ મારે આ એક્ટિવિટીઝ કરવાની છે. ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે, અમારામાં એવું કહેવાય. એટલે મમ્મીઓ પણ મોબાઈલ હાથમાં આપી અને ઘોડિયામાં રહેતું બાળક, એ ઘોડિયામાં મોબાઈલ અને જમવાનું, એ જમવામાં બી એને જે ભાવે એવું છોકરો અવાજ ના કરવો જોઈએ. અમે નાનકડું વોટ્સએપ પર અમે મીમ ફેરવતા કે અત્યારના બાળકોને કેવું સારું કે જો ઘરે બનાવેલું ના ભાવતું હોય તો મમ્મી ઓપ્શન આપે, મેગી ખાવી, પીઝા ખાવી, સ્વિગી મગાવું, ઝોમેટો મગાવું. અમારી વખતે ઘરે રીંગણાનું શાક બનાવ્યું તો આપણે 2 વસ્તુ ખાવી પડતી. પેલા બાપુજીનો માર ખાવો પડતો અને પછી એ જ રીંગણાનું શાક ખાવું પડતું. એટલે ત્યારે આપણને બીક હતી કે આ રીતે જ ચાલે. અત્યારે છોકરાઓને પણ હવે ઝેન ઝી, ઝેન ઝી ને કઈ કહેવાય નહીં, હિન્દુસ્તાનની ઝેન ઝી ને પણ આપણે રિક્વેસ્ટ કરવી પડે કે બાકીની દુનિયાની ઝેન ઝી પોતાના માટે, પોતાની સલામતી માટે જેને ખબર પડે છે કે ભ્રષ્ટાચારની સામે અવાજ કેમ ઉપાડવો, અહીંની ઝેન ઝી ને માત્ર રેસ્ટ્રો કેફે જ દેખાય છે અને ડ્રગ્સ દેખાય છે, બીજું કઈ દેખાતું નથી. બિલકુલ બિલકુલ. એટલે ડોક્ટર ઉદય, એનો મતલબ એવો થયો કે હજી પણ આપણે નથી પૂછવા માંગતા કે આપણી આસપાસ આ બધું ભેળસેળ કેમ મળી રહ્યું છે, એનો જવાબ મેળવવા નથી માંગતા. આપણે ઉપરથી આપણી હોજરી ખરેખર મજબૂત કરવા માંગીએ છીએ. પછી ભલે તમે શ્રમ કરો કે મોબાઈલ છોડી દો, પણ એ ભેળસેળયુક્ત વાળું ખોરાક આપણે લઈએ એ આપણને જલ્દી હજમ થઈ જાય. હજી બી આપણે એ સ્થિતિમાં છીએ. હવે આને એકચ્યુઅલી હોજરી બી હવે એવી થઈ ગઈ છે ને કે એને હવે જંક ફૂડ, હવે નાનપણથી જેમ ગઢવી સાહેબે કીધું એમ પહેલેથી એટલે ઘોડિયામાંથી એને મેગી આપી હોય તો હવે એની હોજરી ઓરિજિનલ બાજરીનો રોટલો એને કેમ પચાવી શકશે? એ હોજરીને બી પ્રશ્ન. એટલે હવે તો ચોખ્ખું મળે તો કદાચ હજમ ના થાય એવું લાગે છે આપણે. એટલે હવે હવેના છોકરાઓને એવું છે કે કોઈ ઓરિજિનલ વસ્તુ તમે ક્યાંકથી શોધો, ઓર્ગેનિક ગોતો, ક્યાંકથી સારું ઘી લઈ આવો, ક્યાંકથી ઓર્ગેનિક આખી ખેતરમાં જઈને તમે કોઈ શાકભાજી લઈ આવો યા તો કોઈ એનું રોટલી બનાવો તો એમને કઈક વાસ આવતી હોય એવું લાગે છે એ લોકોને. એવા પણ અનુભવો જોવા મળે છે. એટલે મૂળ વસ્તુ છે આખી ધીમે ધીમે હવે આને મેં કીધું એમ રિટ્રોસ્પેક્ટિવ જ જવું પડે અને શરૂઆત આપણાથી કરવાની છે. કોઈની પણ રાહ જોવાની. તંત્ર જેમ જેમ એનું ધ્યાન આપ તરફથી, મીડિયા તરફથી દોરશો એમ તંત્ર ચોક્કસ એમાં આગળ વધવાનું જ છે. સરકાર આગળ વધશે, પરંતુ લોકોની પણ આપણી જેમ શ્રી વાસ્તવબેને કીધું એમ લોકોની ડાયરેક્ટ પોતાની પણ એમ થાય કે ભાઈ હવે આપણે આપણી લાઈફમાં આ રીતે આગળ વધવું પડશે, એક્સરસાઇઝ કરવી પડશે. સોશિયલ, હવે થોડા સમયમાં હવે આપણે આ જ ટોપિક સોશિયલ એડિક્શન પર જવું પડશે. સોશિયલ એડિક્શન નો મૂકશું. સોશિયલ એડિક્શન નો જેમ ગઢવી સાહેબે કીધું એમ ઓપ્શન જ નથી. સ્કૂલે હું એને ઓપ્શન ટીચર તરીકે હોય હું તો હું એને શું સલાહ આપું? ઓપ્શન હોવો જોઈએ. કોઈ પણ સોશિયલ એડિક્શન એ બી વ્યસન છે, સિગરેટ પીવી એ બી વ્યસન છે. બંને વ્યસન છે. વ્યસનની સામે ઓપ્શન ના હોય તો ના મેળવે. ઠીક છે. ઓપ્શન શું તો કે ભાઈ એમને બીજી બાળકને મોબાઈલની હેબિટ પડી ગઈ ને અને એને છોડાવો તો શું કરવું પડશે આપણી પાસે? એમને બીજી કઈ વસ્તુ એવી ગમે છે જે આઉટડોર છે, એ તો ગેમ છે. ગ્રાઉન્ડ તો છે નહીં. બિલકુલ પરિસ્થિતિ આવી છે અને જેને ગ્રાઉન્ડ. ઓકે ડોક્ટર ઉદય. ડોક્ટર વાચીની, મારો સવાલ એ છે કે આ બધી વસ્તુને આપણે અટકાવી શકતા નથી. આ પેનલિસ્ટમાં જેટલા પણ બેઠા છે બધા સ્વીકારી રહ્યા છે કે કાયદો મજબૂત કરવાની જરૂર છે, પણ આપણે છતાં પરિણામ નથી મેળવી શકતા. તો આપણે એક માનસિકતા રાખવી પડે કે આપણી આસપાસ આ બધું ભેળસેળયુક્ત મળી રહ્યું છે. તો હવે જે માતા પિતા અને બાળકોને આપણા તરફથી સલાહ આનાથી બચવા માટે. ભદ્રેશભાઈ, આખી ચર્ચામાં આપણો મૂળ મુદ્દો એ હતો કે ફૂડ એડલ્ટરેશન હતો, રાઈટ? એટલે મારું હજી પણ માનવું છે કે આ મુદ્દો જે છે ખૂબ જ ચિંતાજનક છે. આપણે અનહેલ્ધી કેલરી ચલો ના લઈએ અને ખોટી કેલરી શરીરમાં એડ ના કરીએ, પણ જે હેલ્ધી કેલરી લઈ રહ્યા છે એમાં પણ મુદ્દો એ છે કે એ પણ એડલ્ટરેશન, પેસ્ટિસાઇડ્સનો છંટકાવ વધારે હોય. જે ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ હું હેલ્ધી માનું છું પણ એમાં પણ એડલ્ટરેશન. એટલે ચિંતાનો વિષય હજી ત્યાંનો ત્યાં જ છે. કેલરી પછી કઈ રીતે બંધ કરું છું, બાળકોની હેબિટ, લાઇફસ્ટાઇલ, એ બધા મુદ્દા પર ચર્ચા કરી, પણ ચિંતાનો મુદ્દો આપણો ત્યાં છે કે એડલ્ટરેશન ત્યાં સુધી નહીં ઘટે. આગળના સ્ટેપ્સ જે છે એ અઘરા બને. બિલકુલ. પ્રતિષ્ઠાજી, શોર્ટમાં આપની સલાહ અમારા માધ્યમ થકી. હું સૌથી પહેલા તો જે મેં પહેલા બી કીધું કે અમુક વસ્તુ આપણે ગ્રાઉન્ડ લેવલ પર ઠીક કરવાની જરૂર છે કે બેસિક હેલ્થનો એક એજ્યુકેશન હોવું જોઈએ કે ફૂડ એડલ્ટરેશન વસ્તુ શું છે અને કોઈ બી પ્રોડક્ટ તમે કન્ઝ્યુમ કરતા હો તો એને તમે લેબલ્સ રીડ કરો. બીજી વસ્તુ, પબ્લિકને અમુક વસ્તુ જે છે એ જે આક્રોશ એમનું ખોટી જગ્યાએ બતાડે છે એને થોડું ડાયરેક્ટ કરવું પડે. હું તમને સામાન્ય એક્ઝામ્પલ આપું તો વચ્ચે તમને યાદ હોય તો 1.5-2 વર્ષ પહેલા આપણે માલદીવ્સને બોયકોટ કર્યો હતો.
બરાબર છે. તો એવી રીતે આજની ડેટમાં કોઈ એવી રેસ્ટોરન્ટ હોય કે જ્યાંથી આવો કોઈ પ્રોડક્ટ આપણને પકડવામાં આવ્યો હોય, એની બધી જ ચેનને આપણે બોયકોટ કેમ નથી કરી શકતા? ઠીક છે, એટલે લોકોએ ખરેખર જાગૃત થઈને એ પ્રકારનું પગલું પણ ભરવું જોઈએ. નિલેશભાઈ, શોર્ટમાં આપની સલાહ, આપની વાતથી આપણે સમિંગ અપ કરીશું. આપની સલાહ ન આપી શકું. જી જી, બધાને પોતાની બચવા માટે સલાહ. હા, માત્ર એટલું કહેવું છે, ટુ whomsoever it may concern, મેગી, પીઝા, બર્ગર ખાય શિવાજી પેદા ન થાય. બિલકુલ. તંત્રએ પોતાની જવાબદારી સકારાત્મક રીતે લેવી જોઈએ, કારણ કે આજે એ જો સત્તામાં છે તો કાલે સત્તામાં ન પણ હોય ત્યારે એ ઊંટો અવાજ કરી શકે છે. અને ત્રીજી વસ્તુ, મેઇન વસ્તુ એ છે કે આપણે આપણી રીતે શક્ય એટલું શ્રેષ્ઠ કામ કરવું જોઈએ. મોટા ભાગના માતા પિતાઓ પોતાના કામમાં વ્યસ્ત હોવાથી બાળક ટેટે ટેટે ન કરે એટલે તમે એને મોબાઈલ પકડાવી દેજો, મેદસ્વીતાનું પરિણામ છે. અને ઇન એડિશન ટુ ધેટ, ધાત્રી માતા, ફીડિંગ કરાવતી માતાઓ પોતે પણ જો આવું ભેળસળિયું ખાતી હોય તો એના બાળકને શું કેટલી અસર પડશે? ખૂબ જ ગંભીર અસર પડી શકે છે. દર્શક મિત્રો, નિલેશભાઈની વાત સાથે આપણે સમિંગ અપ કરવાનો પ્રયત્ન કરીશું. બાબતો ઘણી બધી ઉપસીને આવી છે કે આપણી આસપાસ ઘણી બધું ભેળસેળિયું મળી રહ્યું છે, પણ આનાથી બચવા માટે પોતે વ્યક્તિએ જાગૃત થવાની જરૂર છે અને પછી તંત્ર પર આધાર રાખવાની જરૂર છે. પણ અહીંયા જેમ ડૉક્ટર ઉદયે કીધું પ્રમાણે કે રિવર્સ પદ્ધતિમાં આપણે જવાની પણ જરૂર છે. આખરે તંત્રની કદાચ જવાબદારી ના ઊભી થતી હોય તો લોકોએ જાગૃત થવાની જરૂર છે, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે. પણ હા, એટલી બાબત તો કરી શકે છે કે મીડિયા તો સવાલ કરી શકતું હોય તો દેશનો યુવા પણ સવાલ કરી શકે છે. એ કદાચ કેમ ભૂલી જાય છે કે પોતે જ્યારે મત અધિકારનો ઉપયોગની વાત કરવામાં આવે તો આ મતની ભાષામાં કે પરિભાષામાં પોતાનું સ્વાસ્થ્ય પણ આવે છે, પોતાનું શિક્ષણ પણ આવે છે. તો શિક્ષણ અને સ્વાસ્થ્ય બંને બાબત પર કેમ આ યુવા સવાલ ન કરી શકે? આ એક મોટો સવાલ છે અને આશા રાખીએ છીએ કે આગામી દિવસોમાં નવી પેઢી માટે કે આગામી પેઢી માટે આટલી બધી નુકસાનકારક બાબતો ઊભી ન થાય તેના માટે અગોતરું તકેદારી રાખવાની જરૂર છે. એટલા માટે જ અવાજ ઉઠાવવો જરૂરી બની જાય છે, એટલા માટે સવાલ કરવા ખૂબ જ જરૂરી બની જાય છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીશું. ડૉક્ટર વાચિનીજી, ડૉક્ટર પ્રતિષ્ઠાજી, ડૉક્ટર ઉદય, નિલેશભાઈ અને પ્રશાંતભાઈ, આપ સૌએ ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શુભરાત્રી. તો દર્શક મિત્રો, ફરી મળીશું ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.